ચલો પહેલી વાત છે યુએનસીઆરપીડી, એના આગળ જાઉં, એના પાછળ જો ફરીવાર જાઉં તમને આપણે શું લખવાનું છે. હા, આપ લોકોને સ્ક્રીનશોટ એની પાડી લીધા, એનો સ્ક્રીનશોટ પાડી લીધા પહેલા સ્લાઇડના? હા સર. હા સર. ચાલો હવે બીજા સ્લાઇડ છે, આ બીજી સ્લાઇડ છે, એની પણ સ્ક્રીનશોટ પાડી લો આપ લોકો બધા. આમાંથી લખી લેજો મેઇન પોઈન્ટ ઉપર લખજો યુએનસીઆરપીડી, અને નીચે એને હેડિંગ કરીને એક લાઇનર બનાવજો આવા, તો યુએનસીઆરપીડી આપણને પાકું થઈ જાય. અને ગુજરાતીમાં લખજો, એટલે બહુ ડીપ નહીં જવાનું, બસ મેઇન શબ્દો લખવાનું છે. થઈ ગયા? હા સર. હાલો હવે આગળ, એની કાંઈ જરૂરિયાત નથી, એ બધું એટલે એની કાંઈ જરૂરિયાત નથી, એ પણ કાંઈ જરૂરિયાત નથી, એની પણ કાંઈ જરૂરિયાત નથી, એની પણ કાંઈ જરૂરિયાત નથી, આની પણ કાંઈ જરૂરિયાત નથી. હાલો આ મેઇન છે. યુએનસીઆરપીડીમાં બે ભાગ છે, એક કન્વેન્શન છે, એક પ્રોટોકોલ છે, ઓપ્શનલ પ્રોટોકોલ. આમાં એક પ્રિએમ્બલ છે, એક 50 આર્ટિકલ છે, એટલે 50 કલમ. પ્રિએમ્બલ એટલે પ્રસ્તાવના, કન્વેન્શન એટલે સંઘ. થઈ ગયા? આ જે ઓપ્શનલ પ્રોટોકોલ છે એના પર ધ્યાન નહીં આપવાનું, આ આપણા કામના નથી. આ જે છે ઇલીગલ છે, આ લીગલ છે, એ આપણા યોગ્ય નથી, એટલે આપણે નહીં પૂછાશે. ઓપ્શનલ પ્રોટોકોલ આપણે પૂછાશે પ્રિએમ્બલ અને કન્વેન્શન અને 50 આર્ટિકલ, આમાંથી પૂછાશે મેઇન શબ્દો. ખ્યાલ આવી ગયા? હા સર. આગળ વધીએ. આમાં એની પણ જરૂરિયાત નથી. આ આપણે આવીએ, અચ્છા એમ જઈ લો તો કહે છે પહેલા સેક્શનમાં છે મેન્શન કરે છે પર્પઝ, ડેફિનેશન અને આર્ટિકલ્સ. બીજામાં કેટલા છે જે રાઇટ્સ છે, કોના હ્યુમન રાઇટ્સ કયો છે ઈ. પછી ત્રીજામાં કહે છે કે આપણે એને કેવી રીતે આપણે આગળ વધારશું, એમાં પાર્ટિસિપેટ કેવી રીતે લોકો કરશે એ કહે છે. હાલો એની પણ જરૂરિયાત નથી. હવે આગળ વધીએ. આ વાત કરે છે, આપણે સીધી આવીએ અહીંયા 50 આર્ટિકલમાં જે ચોથો આર્ટિકલ છે, એના ચોથો આર્ટિકલ છે જનરલ ઓબ્લિગેશન, કે આપણે શું કહી શકીએ, શું માંગી કરી શકીએ, શું આપણે કહી શકીએ અને શું આપણે ડિમાન્ડ કરી શકીએ, એ જે છે જનરલ ઓબ્લિગેશન. આર્ટિકલ 5 છે, કહે છે સમાનતા, કહે છે સમાનતા અને અવિભેદીકરણ, સમાનતા અને અવિભેદીકરણ એની વાત કરે છે. ઇક્વાલિટી અને નોન ડિસ્ક્રિમિનેશન એની વાત કરે છે કે બધાની સેમ સરખું સમાન અધિકાર હોવો જોઈએ અને કોઈની સાથે ભેદભાવ ન કરવો જોઈએ. આર્ટિકલ 6 છે, કહે છે કે જે દિવ્યાંગ મહિલાઓ છે, જે દિવ્યાંગ મહિલાઓ છે એનો અધિકાર કયો. એમ તો દિવ્યાંગ પુરુષો છે, દિવ્યાંગ છોકરાઓ છે, પણ દિવ્યાંગ મહિલાઓ માટે અલગથી એને જે વાત એને આમાં કર્યો છે. તો આર્ટિકલ 6 માં ક્યારેક પૂછે કે દિવ્યાંગ મહિલાઓ ને આ યુએનસીઆરપીડીમાં કયા આર્ટિકલમાં પૂછવામાં આવે છે, ત્યારે કરવામાં આવે છે, તો આર્ટિકલ 6 માં છે. આપણા દિવ્યાંગ જે છોકરાઓ છે, જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકો માટે કયા આર્ટિકલમાં વાત કરવામાં આવે છે, તો આર્ટિકલ 7 માં છે. અને આ લોકોમાં અવેરનેસ કેવી રીતે ફેલાવીએ કે આ તમારા માટે આ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપ લોકો માટે, જે દિવ્યાંગ લોકો છે એના લોકો માટે, આ એને દિવ્યાંગ લોકોને કહેવાનું કે તમારા જે દિવ્યાંગ લોકો છે તમને તમારા લોકો માટે આ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એક સંઘ બનાવવાનો છે, એક જે છે નિયમ કાનૂન બનાવવાનો છે, જે બધા દેશોને લાગુ પડે છે. તો તમારા આ લોકલમાં તો તમારી કોઈ ન સાંભળી શકે, તમારી કોઈ ન સાંભળે તો તમે યુએનસીઆરપીડી ના હવાલા દઈને યુએનસીઆરપીડી ના જે છે ધારો કરીને તમે કહી શકો કે તમે આ મુજબ મને જે છે આ અધિકાર મારે જોઈએ તો તમને અધિકાર લોકો આપશે. એટલે આ એક જનરલ અવેરનેસ છે, આ ફેલાવા માટે આર્ટિકલ 8 માં વાત કરી છે. પછી એક્સેસિબિલિટી, આપણે એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન ખ્યાલ છે બધાને, ક્યારે આવ્યું? એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન ક્યારે આવ્યું? 2017 માં સર. ક્યારે? 2014 कुछ के 15 છે સર, બીજો 15 છે, 2015. 2015. હા. તો આ એને શું કહેવાય આપણે? તો સુગમ્ય ભારત અભિયાન. તો એક્સેસિબિલિટી ના ત્યારે આર્ટિકલ 9 ની ચર્ચા છે. કોઈ છે એની અવાજ કપાય છે, નેટવર્ક બરાબર નથી મને લાગે છે ભાઈ. તો આર્ટિકલ 9 માં એક્સેસિબિલિટી ની ચર્ચા છે. પછી વાત કરીએ આર્ટિકલ 24, તો આપણા જે એજ્યુકેશન છે, આપણે આ ઉપરથી એક હજી પ્રશ્ન આવે છે, એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. જેમાં અધ્યાય નંબર 4 માં વાત છે, એક અધ્યાય નંબર 4 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, અને આ 24 નંબર અધ્યાય 24 એનું જે આર્ટિકલ 24 છે એજ્યુકેશન. આ બધા દિવ્યાંગ બાળકો હોય કે કોઈ પણ બાળકો હોય એના માટે એજ્યુકેશનની વાત કરવામાં આવે છે કે કોઈને તમે વંચિત ન કરી શકો. એટલે 6 થી 14 વર્ષના બાળકોને, 6 થી 18 વર્ષના બાળકોને મફત અને જે શિક્ષા છે મફત શિક્ષા આપવાની છે. પછી વાત કરીએ હેલ્થ.
હેલ્થની ચર્ચા કરવાની છે, હેલ્થ આપવાનું છે અને હેલ્થ જેના છે સારું કરવાનું છે તેના માટે જે ભોજન છે ભોજનની વાત કરો, એના જે સુદૃઢ ભોજન છે અને જે ન્યુટ્રાઇઝ્ડ ભોજન છે, જે સંતુલિત ભોજન છે એ આપવું. અહીંયા હેલ્થની વાત કરી છે, સતત હેલ્થની તપાસ કરવા માટે પણ આમાં થાય છે. પછી વાત કરીએ મિત્રો અહીંયા હેબિલિટેશન અને રિહેબિલિટેશન. આ એક પ્રશ્ન આવ્યો. એક દિવસ મારી ચર્ચા ચાલતી હતી, કોના સાથે ચાલતી હતી? મેં કહેતો હતો કે મારે એક દિવસ બતાવવાનું છે રિહેબિલિટેશન અને હેબિલિટેશન. મેં કોના સાથે વાત કરતો હતો? सर लेक्चर में बात कर रहा था मैं। હા, હેબિલિટેશન અને રિહેબિલિટેશન. તો હેબિલિટેશન અને રિહેબિલિટેશન શું હોય? તો હેબિલિટેશન ની વાત કરી કે જે એક્ઝિસ્ટ છે, જે લોકો ત્યારે છે એને આગળ વધારો. ધારો કે અત્યારે તમે લોકો કન્ડિશનમાં છો, અત્યારે તમે લોકો સ્પેશિયલ એજ્યુકેશનમાં છો, તો સ્પેશિયલ એજ્યુકેશનમાં તમે લોકોની તમારી કેપેસિટીને વધારો. તમારી કેપેસિટીને વધારીએ આપણે સીઆરઈ પ્રોગ્રામ કરીને, કે આપણે ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરાવીને, કે તમને નાની નાની સ્કિલ ડેવલપમેન્ટ કરાવીને આ તમારી સ્કિલ આપણે વધારીએ છીએ. તો વધારીએ છીએ એને આપણે કહીએ હેબિલિટેશન, એટલે એને વસન, એને આપણે કહીએ વસન. જે એક્ઝિસ્ટ કરે છે, જે વર્તમાનમાં છે, એને આપણે એની ક્ષમતાને વધારીએ, એને આપણે કહીએ વસન. વસન એટલે આ જે અત્યારમાં છે, એક હોય છે પુનર્વસન. આપણે જે આરસીઆઈ છે, આરસીઆઈ માં નામ આવે છે પુનર્વસન. તો પુનર્વસનને કાઢી નાખો તો જે વસન છે, પુનરને આ કાઢી નાખો તો વસન આવે છે ને, તો વસન એટલે હેબિલિટેશન. તો ધારો કે આપણે વાત કરીએ, અક્ષર વાત કરવામાં આવે છે કોક્લિયર ઇમ્પ્લાન્ટ વાળા બાળકોને, કે હિયરિંગ બાળકોને, કે આ એને હેબિલિટેશન કરવાનું છે. તો હેબિલિટેશન એટલે શું? એની જે ક્ષમતા છે, જે સાંભળવાની ક્ષમતા છે, સાંભળવાની ક્ષમતાને વધારો. તો વધારો તો કેવી રીતે? તો કાં તો એને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવો, કાં તો એને જે છે મશીન આપો, કાં તો જે છે એની જે છે ઓરલ કરાવો, તો એને હેબિલિટેશન કરાવો. આ એક હેબિલિટેશનની પ્રક્રિયા છે કે જે એની પાસે કેપેસિટી છે, આ કેપેસિટીને નબળા ન થવા દો, એને ઉપર વધારો, એને કહીએ આપણે હેબિલિટેશન. હવે વાત કરીએ રિહેબિલિટેશન શું? તો જે કોઈ વ્યક્તિ એની નબળાઈએ કે જે એની જે કમજોરી છે, જે એની ક્ષમતા એ કાઢીને એને ગુમાવી નાખી છે, આ ગુમાવી નાખી છે, એને બીજી તરીકે જે છે એને અપાવવું. એને બીજી તરીકે અપાવો, એને કહીએ આપણે રિહેબિલિટેશન. તો રિહેબિલિટેશનની ધારો કે વાત કરીએ કે કોઈ બાળક છે, આઈડી બાળક છે, કે આપણા હિયરિંગ પર બાળક છે, આ એની શક્તિ ગુમાવી નાખી છે. તો શક્તિ ગુમાવી નાખી છે, હવે એ શક્તિને આપણે બીજી રીતે, જે એ જગ્યા નથી, એને મેળ નથી પડતો. એટલે બાળક જે છે આ ટોટલી ડેફ છે, અને ટોટલી ડેફ છે, તો એને આ ઓરલ અને આરલ કામ નથી કરતો. તેને ત્યાંથી એને હટાવીને બીજી જગ્યા લઈ જાઓ અને ત્યાં એને આગળ વધારો. તો એ સ્થળ, જે સ્થળમાં પુનર્વસન, જે સ્થળમાં રહે છે, એ સ્થળથી બીજી જગ્યા લઈ જાઓ, એને આપણે કહીએ રિહેબિલિટેશન. તો રિહેબિલિટેશન આપણે શું કહીએ કે પહેલાની વાત કરીએ જ્યારે કોક્લિયર ઇમ્પ્લાન્ટ, તો પહેલા આપણે બાળક પાસે બચેલી ક્ષમતા હતી, તો બાળક હિયરિંગ એડ વાપરતો હતો. બે શબ્દો આપ લોકોને કહી દો, આપણે એચઆઈ ના શબ્દોમાં આપ લોકોને કહી દો, સમજાવી દો, આપ લોકોને સમજાઈ જશે. પહેલી હેબિલિટેશન ની વાત કરું છું, જ્યારે કોઈની બચેલી ક્ષમતા છે, એને આપણે મશીન આપ્યા તો બાળક સાંભળવા માંડ્યા, અહીંયા થયું હેબિલિટેશન. જ્યારે બાળક સાંભળતા નથી પછી એને આપણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ લગાડ્યા. તો કોક્લિયર ઇમ્પ્લાન્ટ લગાડ્યા પછી બાળક શું કરે છે? ત્યાં બાળક જે છે, આ બાળક સાંભળવા માંડે છે. એટલે બાળકને એક જગ્યાથી બીજી જગ્યા સાંભળવા જોગ આપણે બનાવ્યા, એને આપણે કહીએ હેબિલિટેશન. આ હેબિલિટેશન અને રિહેબિલિટેશન આ પ્રકારના શબ્દો છે. ચલો એક જનરલ ટર્મમાં આપ લોકોને કહી દઉં, હેબિલિટેશન અને રિહેબિલિટેશન. એક વ્યક્તિ કોઈ એવા સ્લમ એરિયામાં રહે છે. આપ લોકો સમજો છો કે એક રિહેબિલિટેશન સેન્ટર ચલાવવામાં આવે છે. તો એક વ્યક્તિ છે જે એક એવા જગ્યા રહે છે જ્યાં કોઈ પણ વ્યવસ્થા નથી, અને સ્લમ એરિયામાં રહે છે, ત્યાં કોઈ ખાનપાનની વ્યવસ્થા, કોઈ પાણીની વ્યવસ્થા નહીં, કોઈ આવવાની જવાની વ્યવસ્થા નહીં ત્યાં. હવે આ લોકોને એ અવસ્થામાં રહે છે, તો અવસ્થામાં જો સારું કરી શકે તો ત્યાં જ કરી દો, વ્યવસ્થા આપી દો. જો નથી કરી શકતા તો અહીંયા એ લોકોને બહાર કાઢીને થોડા સમય બહાર કાઢીને તે જ જગ્યા જે છે, સારી બિલ્ડિંગ અને સારા સીવેજના કામ, સારા પાણીની કામ, સારા સ્કૂલના કામ, સારી વ્યવસ્થાઓ સારી કરીને અહીંયા એક સારી સરસ મજાના એક બિલ્ડિંગ બનાવી દેવા આવ્યું, અને એ લોકોને બધી વ્યવસ્થા ત્યાં જ એ જ એક જગ્યાએ એ લોકોને કરી દેવા આવી. એને આપણે કહીએ રિહેબિલિટેશન. પહેલા જે લોકો રહેતા હતા ત્યાં સારી રીતે ન રહેતા હતા, હવે એને સારી રીતે કરવાની, એને આપણે કહીએ રિહેબિલિટેશન. જે બાળકો સમાજમાં રહી નથી, આપણા દિવ્યાંગ બાળકો સમાજમાં સારી રીતે કામ નથી કરી શકતા, તેને આપણે બધા પગભર કરીને આપણા જે જેટલા પ્રોફેશનલ છે એ પ્રોફેશનલને સપોર્ટ આપે. આ બધી સ્કીમ છે, બધા સપોર્ટ છે, બધી થેરેપી છે, બધી થેરેપી આપીને સમાજની યોગ્ય એને બનાવી દેવાનું, એને કહીએ આપણે રિહેબિલિટેશન. બાળક હજી રિહેબિલિટેશનમાં નથી, પણ એને આપણે જે બાળક નબળા છે અને આ સમાજની સાથે નથી આવી શકતા, એને સમાજની સાથે લઈ આવવાની, એને કહેવાય રિહેબિલિટેશન. ખ્યાલ આવી ગયા? હેબિલિટેશન અને રિહેબિલિટેશન. સર હેબિલિટેશન મતલબ કે જે સ્થિતિ હતી એ સ્થિતિ, અને રિહેબિલિટેશન મતલબ એને સ્થિતિમાં સુધાર કરવો, એટલે રિહેબિલિટેશન કહેવાય. બરાબર ને સર? હા, બરાબર. હવે કોઈ મને એક્ઝામ્પલ સાથે કહો, ભાવિનભાઈ કોઈ બીજા કોઈ કહે એક્ઝામ્પલ સાથે, કે કોને આપણે કહીએ હેબિલિટેશન અને કોને કહીએ રિહેબિલિટેશન.
બોલો. સર હા લો વિઝન બાળક છે. હા low vision બાળકને આપની અવાજ કપાય છે. આપનું સ્વાગત તો છે પણ આપની અવાજ કપાય છે. અથવા તો ઓપ્ટિકલ દેખાતું નથી. હા આપની આ નેટવર્ક વીક છે એટલે આપણે અમે સંભાળી નથી શકતા. ચલો કોઈ બીજા કહે. કોઈ બીજા કહે. સર હા આપણે એક લો વિઝન બાળક છે બરાબર, જે હા. ઓલા ભાઈનો જવાબ હતો ને એ રીતે કે લો વિઝન બાળક છે એને નોર્મલી બ્લેક બોર્ડ અને પ્રિન્ટ જોવામાં તકલીફ છે, હા તો આપણે એને લગતા ચશ્મા છે. અત્યારે જે પેલા આપણે મેગ્નિફાઈડ ગ્લાસ છે ને, હા એ હા હા ચશ્મા ઉપર જ લગાડેલો આવે છે, હા એટલે હા બાળકને સેટ કરવાનો કે કરવાનો બિલકુલ પ્રશ્ન નથી રહેતો. સરસ. એટલે એ રીતના ચશ્મા છે, એના સ્ટેન્ડ છે, અથવા તો પેલા લાઇટ વાળા બોર્ડ છે હા બરોબર. એ ટાઈપનું જે ડિજિટલ બોર્ડ આવ્યા છે ને સ્કૂલોમાં, હા એનાથી પણ હા આ બાળકોને ફાયદો છે. બરાબર. તો એ કરો એટલે બાળકનું ત્યાં ને ત્યાં એની મૂળ શાળામાં એના ઘરે જ તે એ થઈ ગયું છે. બરાબર પછી એની સામે જે ટોટલી બ્લાઇન્ડ બાળક છે બરોબર, બરાબર. હવે જો એ બહુ અંતરિયાળ ગામડામાં અથવા તો જંગલ વિસ્તારમાં રહે છે, તો એને ત્યાં સ્પેશિયલ સુવિધા કે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કે સ્પેશિયલ સાધનો માટે ટીચરને પણ પહોંચવું અઘરું છે બરોબર. જેમ કે આપણે ડેડિયાપાડા, નર્મદા એવા બધા વિસ્તાર છે. આપણે ભરૂચનો વાગરા તાલુકો છે, અંદર એલિયાબેટ જેવી જગ્યા છે, હમ એવામાં ટીચરને રોજ જવા અઘરું છે. તો એને સિટીની કોઈ સ્પેશિયલ સ્કૂલમાં લાવીએ તો એને રિહેબિલિટેશન કહેવાય એમ, કે સરસ ત્યાં અહીંયા આવે ને બહુ સારું એ ભણી શકે એમ. સરસ. આપનું બંને એક્ઝામ્પલ સારો હતો. જે લો વિઝન વાળા બાળકો છે ને તમે હેબિલિટેટ કરી શકો, અને જે દિવ્યાંગ જે બિલકુલ જે ટોટલી જેની બધી શક્તિ ગુમાઈ છે અને આપણે રિહેબિલિટેટ કરાવી શકાય, એને સમાજની મુખ્ય ધારા બધે આ જે હેબિલિટેશન છે ને રિહેબિલિટેશન છે, બંનેને સમાજની સાથે જે સમાજના લોકો છે એની સાથે લઈ આવવાના છે. તો હેબિલિટેશન વાળાને બહુ વધારે જરૂરિયાત નથી પડતી, પણ રિહેબિલિટેશન વાળાને વધારે જરૂરિયાત પડે છે. ઇક્વિપમેન્ટની વધારે જરૂરિયાત પડે છે. એ આપણે ટૂંકમાં આપણે સમજી શકીએ. ખ્યાલ આવી ગયા. હવે આગળ વધીએ. ચાલો, તો આર્ટિકલ 27 હતો. પછી આપણે વાત કરતા હતા આર્ટિકલ જે 46 છે રિઝર્વેશન. રિઝર્વેશનમાં આપણે વાત કરતા હતા કે આપણા જે આરપીડબ્લ્યુડી માં આપણે પહેલા પીડબ્લ્યુડી માં 3% રિઝર્વેશન હતો, હવે આરપીડબ્લ્યુડી માં 4% રિઝર્વેશન છે. એ પણ અહીંયા કહેવામાં આવેલ છે, એમ નથી. આપણી અહીંયાના ભારત સરકાર એમ નથી માનતી. જ્યાર સુધી એને કોઈ પ્રેશર ન આપે ને ત્યાર સુધી ન કરે એટલે બધી જગ્યાથી પ્રેશર છે. પ્રેશરની લીધે આ લોકો કામ કરે છે. તો આ બધી પ્રેશર ત્યાંથી હતો અને ત્યાંથી લઈને આપણી આ જે છે બધું રિઝર્વેશન વગેરે છે એ લોકો આપે છે. તો આ રિઝર્વેશન અહીંયા વાત કરી છે. પછી એક્સેસિબલ ફોર્મેટ, આપણા ટીવી હોય કે રેડિયો હોય કે આપણે ગમે ત્યાં આપણા જે આપણા પબ્લિક પ્લેસીસ છે ત્યાં આપણે એક્સેસિબલ ફોર્મેટ આપવાનો છે. વિઝ્યુઅલમાં આપવાનું છે, સાઇનમાં આપવાનું છે, અને બ્રેલમાં આપવાનું છે, આ ટેક્ટાઇલમાં આપવાનું છે. બધીમાં તે બાળકો ત્યાં ઇન્ફોર્મેશનને ગેઇન કરી શકે, એક્સેસ કરી શકે એવા ફોર્મેટ પણ હોવું જોઈએ. આ આર્ટિકલ 49 માં કહેવામાં આવ્યું. તેવી રીતે બધા આપણે આર્ટિકલ 50 જેવા આર્ટિકલ હતો, આ 50 આર્ટિકલ આપણે અહીંયા સમજ્યા. બરાબર, એટલું અમે સમજવાનું હતું. બાકી પછી જે છેલ્લે છે આ જે અત્યાર સુધીના જે સ્ટેટસ છે આપણું, ત્યારે યુએનસીઆરપીના ત્યારના સ્ટેટસની વાત કરીએ તો આપણે કન્વેન્શનમાં લગભગ 185 કન્ટ્રી જે છે એમાં ભાગ લીધી છે. 185 કન્ટ્રીઝ ભાગ લીધી છે અને 164 લોકો સિગ્નેચર કરેલા છે, જેમાં આપણા ભારત પણ સિગ્નેચર છે. આપણા ભારત આવા ભાગ પણ લીધા છે અને સિગ્નેચર પણ કરેલા છે. તો અત્યારની કન્ડિશનમાં 185 દેશો આમાં જે છે ભાગ લીધા છે અને 164 લોકો આમાં સિગ્નેચર કર્યા છે. પછી વાત કરીએ જ્યારે ઓપ્શનલ પ્રોટોકોલમાં, તો ઓપ્શનલ પ્રોટોકોલમાં 100 દેશો જે છે ભાગ લીધા છે અને 94 લોકો જેમાં સિગ્નેચર કરેલા છે. ખ્યાલ આવી ગયા? એટલે 164 લોકો જોડાયેલા છે સર, એ રીતનું છે ને? કે દેશો 185 લોકો જોડાયેલા છે. 185 દેશો કે હા, 185 દેશો. ઓકે સર. હા, 185 દેશો અને 164 દેશો સિગ્નેચર કરેલા છે. આ દેશની વાત છે, લોકની વાત નથી. એટલે કન્ટ્રી જે 164 છે એ પણ દેશ જ છે. યુએનસીઆરપીટી છે ને કોઈ વ્યક્તિને નથી લેતા, યુએનસીઆરપીટી દેશને લે છે. દેશ એટલે વ્યક્તિ. ત્યાંની ડિફિનેશનમાં વ્યક્તિ એટલે દેશ. સર સિગ્નેચર કરે એટલે એનો મતલબ એ જ નહીં કે ભાઈ ભારત
ના જે ઓલા છે લાગુ પડે દેશમાં. હા મતલબ બરાબર, જે સિગ્નેચર કરી દીધા એની આ બધી વસ્તુઓ લાગુ પડશે. એટલે તમે હા પાડી દીધા, તમે સિગ્નેચર કર્યા, હવે ચલો ફોલો કરો. અને જે બાકી લોકો છે જે હજી બચેલા છે 164 માંથી જે બાકી લોકો બચેલા છે એ લોકો બસ અહીંયા ભાગ લીધા હતા, એ લોકો હજી સુધી આ લાગુ નથી પાડ્યા. એ તમારો એકદમ વાત બરાબર છે હેમાલીબેન. હા, ઓકે. ચાલો આગળ વધીએ. હા સર. હા સર. ચાલો હવે આગળ સમજીએ તો આ બધું પતી ગયા. ચાલો હવે એને પતાવીએ. એટલે યુએસઆરબીડી આપણું પત્યું. એક આપણે સ્પેશિયલ એજ્યુકેશન આપણે લેક્ચર ખતમ થયું. ચાલો મારે જે ચર્ચા કરવી એના પર કરીએ ચર્ચા. બતાવીએ સર. ચાલુ રાખો, વાંધો નહીં. ઓકે સર. હા. આન્સર કી મૂકો ને કોણ કહે છે આન્સર કી મૂકો? બેન મને થોડું નવરાતો થવા દો જતીનભાઈ. કોણ કહે છે જતીનભાઈ? મૂકી દઈશું. અચ્છા, તમને લોકોને શું લાગે છે સંતોષ સર એકદમ ઈઝી છે, ફ્રીમાં બેસેલા છે? એક તો મને પણ ડર છે કે આપ લોકો સાથે ઓનલાઈન આવું અને મારું ખોટું ન કંઈ પડે, મારું કોઈ વક્તવ્ય ખોટો ન પડે. જે કાંઈ વક્તવ્ય આપું આ વક્તવ્ય મારું ખોટો ન પડે એટલે મારે પણ થોડી તૈયારી કરીને આવવું પડે છે. એમને મારે નથી આવું હોય તો આ છતાં એકાદ વસ્તુ તો આમાં રહી જાય છે ક્યારેક. ચાલો તો આપણે શરૂ કરીએ, એકાદ લેક્ચર લઈ લઈએ થોડા ટાઈમમાં. બતાવીએ કે નહીં આપ લોકો કયો? હા સર. ચાલુ રાખો સર, ચાલુ રાખો. હા. ચાલો તો મને થોડું પાણી પાવજો. સર હા. બોલા અગત્યના જે દિવસો હોય ને કે 3 ડિસેમ્બર વિકલાંગ દિવસ, એ બધા દિવસો એનો ફોટો હું તો મોકલાવજો ને કંઈક ગ્રુપમાં. એ ગૂગલ માંથી મળતા નથી સર. કોઈ તો બનાવ્યા હતા ને, બનાવીને કોઈ તો મૂક્યા તો હતા. આ કોણ છે? રાખીબેન. હેલો. હા રાખીબેન. હા સર. એટલે તમે 500 વાળા છો કે 3000 વાળા છો? 500. અચ્છા, અહીંયા બધા 3000 વાળા છે. એવું છે સર? હા, ઓકે. વાંધો નહીં. ચાલો તો શરૂ કરીએ. ક્યાંથી આપણે એની ક્યાંથી મળી ગઈ? પેલા જૂની હતી સર, ચાલુ જ હતા લેક્ચર, એટલે જૂનામાં મેં ટચ કર્યું એટલે થયું એમ. અચ્છા, ચાલો. આપણે 3 ઇડિયટ છે, ગમે ત્યાં જ્ઞાન મળે છે લઈ લેવાનું. ના ઠીક છે, સરસ. ચાલો આપણે ઝડપી ચાલશું. એક બંડુરા નામની સિદ્ધાંત મારે ક્લિયર કરવાનું છે કે મારી સાસ આમાં અટકેલી છે. સર કોઈનું માઇક શરૂ છે? સર માઇક બંધ કરાવજો, ક્યારનું શરૂ છે. હા મેં બંધ કરી હતી હો. માઇક મેં બંધ કરી હતી, કેમેરા બંધ કર્યો હતો. લાલસિંહભાઈ નું શરૂ છે. ના, કોઈક નું શરૂ છે સર, એમ બહુ અવાજ આવે છે. તો લાલસિંહભાઈ 500 ના છો કે 3000 ના છો? પણ એ પણ આવું પણ પ્રશ્ન પૂછવાનો હોય હો. કોઈ નથી આવા એટલે આપડા કોઈ ગ્રુપ એડમિન બી છે ને એને ઝૂમ શરૂ કરીને મોબાઈલ ખીચામાં મૂકી દીધો લાગે છે. હા એ ભાઈ ચાલ ને હા, હિન્દી વાળા છે તો ગુજરાતી સમજતા નથી. બાર લાગે છે, બાઇક નો બધાનો અવાજ આવે છે. જેની પાસે અગત્યના દિવસો હોય તો ઈ ગ્રુપમાં શેર કરજો ને. કયો? હા, કોઈ પાસે હોય ભાઈ બનાવેલા હોય તો મૂકજો, કાં તો મારી પાસે હું આપ લોકોને આપી દઈશ. હવે બધાને કોલેબોરેશન લર્નિંગ કરો. એકને થઈ ગયા તો બીજાને થઈ ગયા તો ત્રીજા, એવી રીતે કરો.
ભાવિનભાઈ બહુ મસ્ત પ્રશ્ન બનાવે છે પણ હમણાં નથી મૂકતા. હા મેમ, સર હો, સમય હમણાં નથી મળતો નથી. એવું થાય છે. ભાવિનભાઈને પણ બનાવી ટાઈમ જોઈએ ને. ભાવિનભાઈ સરસ મૂકો છો તમે પણ કરજો. એટલે હા, ટાઈમ બસ એટલે ભાવિનભાઈ કામ કરે અને બાકી બધા મોજ કરો ને. મેં પહેલા જ કીધી હતી, એકાદ ના, ના. પ્રશ્નો તમને લોકોને આવે તો ટેલિગ્રામમાં મૂકતા જોજો બનાવીને. પણ સર અમને ઈ ફોર્મેટમાં નથી આવડતું. સર અમને ફાવતું નથી. હા. ચાલો તો શરૂ કરીએ. એક સરસ મજાના મેં અહીંયા લીધી તો પણ આ બધું અત્યારે એની કરવાની વાત નથી. તો આશા અને વિશ્વાસ નાની બીજ સુખના વિશાળ ફળો કરતા વધુ સારું અને વધુ શક્તિશાળી છે. તો આશા રાખો બધું સારું થશે, અને સારું થશે તો બધા કામ સારું થશે. એ આશા સાથે આપણે ચાલવાનું છે. તો ચાલીએ, આપણે શરૂ કરવાનું છે બંડુરાના નિયમ, બંડુરાના સિદ્ધાંત. આપણે સાયકોલોજીના છેલ્લી આપણી સિદ્ધાંત છે, અને પછી આપણે થોડાક અલગ એક દિવસમાં બે આપણે લેશું કોન્સેપ્ટ કે આપણા લર્નિંગના પઠાર કેવા છે અને લર્નિંગના પ્લેટો કેવા છે, આની ચર્ચા કરવાની છે. તો મારા લેપટોપને બિલકુલ ગરમી લાગે છે. હા, કામ નથી કરતું. ચાલો, તો બંડુરા સોશિયલ લર્નિંગ, બંડુરાનો સામાજિક સિદ્ધાંત, શિક્ષણ સિદ્ધાંત, એની ચર્ચા કરવાની છે. તો વાત કરીએ. રેકોર્ડિંગ ઓન છે ને? હા સર. તો આ બે ચાર પ્રશ્નો છે, બે ચાર પ્રશ્નો આપ લોકો જવાબ આપો, પછી આપણે આગળ વધીએ. તો કહે છે કે એ ગૌણ પુરસ્કારનું ઉદાહરણ છે. અહીંયા આપણે સમજીએ. પહેલા તો આપ લોકો જવાબ આપો. આમાં કાંઈ લખેલ નથી, બસ આપ લોકોને કહેવાનું છે. એ ગૌણ પુરસ્કારનું ઉદાહરણ છે એટલે કયો, કોને કહીએ આપણે ગૌણ પુરસ્કાર? એક હોય છે પ્રાથમિક એટલે મુખ્ય પુરસ્કાર, અને એકને કહીએ આપણે ગૌણ પુરસ્કાર. મુખ્ય એટલે પ્રાઇમરી પ્રશંસા. ઓકે, પ્રશંસા શું? પ્રશંસા છે ગૌણ. સામાજિક પ્રશંસા નહીં, સર શૈક્ષણિક ઓપ્શન આપો, પ્રશંસા ઓપ્શન ગુણ પરફેક્ટ દ્વારા આપી દીધું. ગુણ દ્વારા ઓપ્શન નથી. ગુણ દ્વારા મુખ્ય શૈક્ષણિક પુરસ્કાર, અને ગૌણ દ્વારા ગૌણ છે ને એટલે ટૂંકમાં બાળકને ખાલી પ્રશંસા કરી કે ભાઈ સરસ ધન્યવાદ, ઈ ગૌણ પુરસ્કાર એમ. સર પ્રશંસા થઈ શકે. પ્રશંસા થઈ શકે. સારું. હા સર ઇનામ આવે, ઇનામ. ઇનામ, હા, ઇનામ આવે. તો એ બધું ગૌણમાં છે. તો પ્રાઇમરીમાં શું છે? સ્ટાર આપવા. તો પ્રાઇમરીમાં શું આવશે? માર્ક. પ્રાઇમરીમાં મુખ્ય સ્ટાર આપવા. માર્ક બાળકને વિષય પ્રમાણે જે માર્ક આપે એ મુખ્યમાં આવે. હા, શું કહો છો જતીનભાઈ? સ્ટાર આપીએ બાળકોને, સાચા જવાબના સ્ટાર મળે. સ્ટાર. ગુસ્સો કરવો, ગુસ્સો કરવો એ પ્રાઇમરીમાં આવે. ગોવિંદભાઈ શું કહો છો? બોલો બોલો. ચાલો, આપ લોકોને નથી સમજાતો તો કહી દઉં. બે વાત છે. એક તો છે પ્રાથમિક અને એક છે દ્વિતીય. પ્રાથમિકમાં સર એનું પેલું કુટુંબનું વાતાવરણ, ટૂંકમાં ઘરનું વાતાવરણ, એના માતા પિતા, એ પ્રાથમિકમાં ગણી શકાય. પ્રાથમિક પુરસ્કારની વાત કરે છે, પ્રાથમિક રીઇન્ફોર્સમેન્ટની વાત કરે છે. જે આપણે ન સમજાતા એની પહેલાના સિદ્ધાંતમાં, સ્કિનરના સિદ્ધાંતમાં સ્કિનરે વાત કરી હતી એક પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ અને એક નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ. તો અહીંયા રીઇન્ફોર્સની વાત કરે છે, રિવોર્ડની વાત કરે છે. રિવોર્ડ શું છે? રિવોર્ડને બે ભાગમાં વાત છે. એકને આપણે કહીએ હા, શું પ્રેરણા અંદર શું કહો છો? મતલબ કે ઇન્સ્પાયર એન્ડ મોટિવેશન. અચ્છા, ઇન્સ્પિરેશન, મોટિવેશન, પ્રેરણા, આ બધું સેકન્ડરીમાં છે. આ બધું સેકન્ડરી. હાલો, પ્રાથમિક કહી દઉં. આપ લોકોને ખ્યાલ છે કે મેં સિગમન્ડ ફ્રાયડ ની ચર્ચા કરતો હતો, તો સિગમન્ડ ફ્રાયડ ની માં ઈડ ની વાત આવી હતી. ઈડ ખ્યાલ છે? ઈડ. હા સર. ઈડ શું કહેતા હતા? ઈડ શું કહે છે કે મારે શું જોઈએ? ઈડ કહેતો તો ભૂખ. કોઈ વસ્તુ લેવાની સર, આમ કોઈ વસ્તુ ને જોઈએ છે એવું એને થાય આમ અંદરથી મનમાં. આપણી જે જન્મજાત પ્રવૃત્તિઓ છે, આ જન્મજાત પ્રવૃત્તિઓને લેવા માટે એ ભૂખ કહેતો હતો.
એને કહીએ ભૂખ છે, પ્યાસ છે, આ બધું. આ આપણે ભૂખ હોય, પ્યાસ હોય અને આપણે જે નિદ્રા છે અને બાકી જે વગર આપણે કામ ચાલે જ નહીં, જે વગર આપણું કામ ચાલે જ નહીં, આ જે પુરસ્કાર છે જે આપણે સમાજમાંથી આપણે પ્રકૃતિમાંથી માંગીએ એને આપણે કહીએ પ્રાથમિક પુરસ્કાર. આ પ્રાથમિક પુરસ્કાર હોય એટલે પ્રાઇમરી રિવોર્ડમાં આવે. જે કોઈ ભૂખ લાગી છે, ભોજન આપી દીધા તો આ આપી દે એ રિવોર્ડ છે, આપણે એને કહીએ પ્રાથમિક રિવોર્ડ. જ્યારે કોઈ આ આપણે બધું ભરેલો છે અને ભરેલો છે પછી મને કોઈ કહે છે શાબાશ 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 ભાવિનભાઈ તમે બહુ સરસ કીધા, કોઈ આવીને પીઠ થપથપાવે, કોઈ આવીને ટ્રોફી આપે, કોઈ આવીને ચોકલેટ આપે, કોઈ આવીને કોઈ આ પ્રશંસા કરી દે, આ જે છે વર્બલ માં કે નોન વર્બલ આવીને કરી દે, એ બધા જે છે ગૌણ પુરસ્કાર છે. પ્રાથમિક પુરસ્કાર છે જે આપણા ફિઝિકલ જે આપણા આવશ્યકતાઓ છે, ફિઝિકલ આવશ્યકતા જે આપણે જન્મજાત લાગુ પડે છે અને સર્વાઈવ કરવા માટે નીડી છે, એકદમ નીડી છે. આ જ્યારે નીડી કોઈ વસ્તુ મને આપે, સમાજ આપે, પ્રકૃતિ આપે, જે આપે એને આપણે કહીએ પ્રાથમિક રિવોર્ડ. અને બીજી રિવોર્ડ છે એ આપણે બીજું રિવોર્ડ છે જેને અમે કીધું કે આપણે વર્બલ પ્રોમ છે, વર્બલ રિન્ફોર્સમેન્ટ છે કે કોઈ વસ્તુ આપે, આ બધું એ બીજા પુરસ્કારમાં આવે છે. ચલો વાત કરીએ છીએ બીજા કહે છે કે એ વૃદ્ધિ અને વિકાસનો સિદ્ધાંત છે. કોણ? વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતમાં લગભગ 11-12 સિદ્ધાંતો મેં કીધું હતું. આમાંથી એક બે તો આપ લોકો કહી શકો. સામાન્યથી વિશિષ્ટ તરફ સર. સામાન્યથી વિશિષ્ટ તરફ. સામાન્યથી સતત વિશિષ્ટ તરફ. વિકાસ. સતત વિકાસ. વેરી ગુડ, વેરી ગુડ. બીજું સરળથી કઠિન તરફ. સરળથી કઠિન તરફ. વેરી ગુડ. મૂર્તથી અમૂર્ત તરફ. ક્યાં આવી ગયા તમે મૂર્તથી અમૂર્ત તરફ? આ શિક્ષણ થોડી, આ શિક્ષણ નથી, આ વૃદ્ધિ અને વિકાસની વાત છે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની વાત છે. સર હેરિડિટી નું એક હતું હા, હેરિડિટી અને એન્વાયરમેન્ટના ઇન્ટરેક્શન. હેરિડિટી અને એન્વાયરમેન્ટના ઇન્ટરેક્શન H મલ્ટીપ્લાય બાય E. બીજું આમાં એકદમ આપ લોકોને મોઢામાં રાખી છે, એકદમ યાદ છે તો પણ નથી કહેતા કુપ્પુ સ્વામીને. પ્રોક્સિમો ડિસ્ટલ અને શારીરિક વિકાસ. કેન્દ્રથી બહારની તરફ અને માથાથી સિફેલો કોડલ અને પ્રોક્સિમો ડિસ્ટલ. આપણે એનું ગુજરાતી સર બોલે છે. હા ગુજરાતીમાં બોલો છો, ઠીક. તો આપણે માથાથી પગ સુધી અને કેન્દ્રથી બહાર સુધી. કેન્દ્રથી બહાર સુધી. હા, માથાથી પગ સુધી અને કેન્દ્રથી બહાર સુધી આ બધા શું છે? આ વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંત છે. બાળક જે છે એકદમ યુનિક હોય છે, આપણો વિકાસના સિદ્ધાંત છે. અને જે વિકાસની પ્રક્રિયા છે સતત ચાલે છે, વિકાસની પ્રક્રિયા ડાયરેક્શનમાં ચાલે છે. વિકાસની પ્રક્રિયામાં કોઈ જે છે રિવોર્ડ નથી હોતો. વિકાસની પ્રક્રિયામાં જે આપણા જે આનુવંશિક છે, વારસા છે અને આપણા વાતાવરણ છે, બંનેની સાથે મળીને ચાલે છે. તો આ થઈ ગયા. હવે વાત કરીએ MIP નો વિસ્તાર. ચાલો, કોઈ કે MIP નો વિસ્તાર? MQ અને MIP સર. આને વિસ્તાર કહું છું, પૂછું છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. વેરી ગુડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. MIP ના વિસ્તાર થઈ ગયા. કહે છે બે પરિબળનો સિદ્ધાંત કોને આપ્યું? બે પરિબળના બુદ્ધિના સિદ્ધાંત. વેરી ગુડ. વિશિષ્ટ બુદ્ધિ અને સામાન્ય બુદ્ધિ. હા, હળવી બૌદ્ધિક ઉણપ ધરાવતી વ્યક્તિના IQ શ્રેણી કેટલી? માઇલ 55 સુધી સર. હવે લો મગજના દહીં કરો. 50 થી 70. 50 થી 70. સરસ 50 થી 70. હવે મગજના દહીં કરો. આવા પ્રકારના પ્રશ્નો જ્યારે આવે તો મગજના દહીં થાય એટલે બ્રેન સ્ટ્રોમિંગ થાય. પછી કોણ આવે? ઓસબર્ન આવે. ચલો, રચનાત્મક અભિગમ. આ બે ના પરિણામ છે. રચનાત્મક અભિગમમાં બે વાત આવે છે. હા, એ તો બરાબર છે, પણ એનું નામ શું છે? સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ અને વેરી ગુડ. સામાજિક રચનાત્મકતા અને બૌદ્ધિક આપણે સંજ્ઞાનાત્મક રચનાત્મકતા. એટલે આપણે કહીએ એકને કહીએ સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ ને એકને કહીએ આપણે કોગ્નિટિવ કન્સ્ટ્રક્ટિવિઝમ. બહુ સરસ. આગળ કહે છે ગુણવત્તાના પાસામાં ફેરફારોને કહેવાય શું કહેવાય? ગ્રોથ, ડેવલપમેન્ટ. સરસ. જ્યારે ગુણવત્તાના પાસામાં ફેરફારો હોય એને આપણે કહીએ ડેવલપમેન્ટ, વિકાસ કહીએ. ખ્યાલ આવી ગયા? આગળ વધીએ. ચાલો, હવે આપણે ઝડપી એકદમ આપણે ત્યાં આપણે અમદાવાદ થી એક ટ્રેન જે છે શરૂ કરવામાં અત્યારે શરૂ કરવાની વાત ચાલે છે અને આ જે છે ટ્રેક બને છે, હજી ચાલુ નથી પણ ચાલુ થવાની છે. આ અમદાવાદ થી મુંબઈ કઈ ટ્રેન છે? બુલેટ ટ્રેન. વેરી ગુડ. તો આ જ રીતે ચાલવાનું છે મારે.
આ જ રીતે મારે ચાલવાનું છે બુલેટ ટ્રેન જેવા. ચાલો આપ લોકો જે છે ધ્યાન એકદમ આપજો, એકદમ જે તમારું જે પાટા છે પાટા બાંધી નાખો. ચાલો તો વાત કરીએ બંડુરાને. બંડુરા કોણ છે? અલ્બર્ટ બંડુરા. એમનું પૂરું નામ છે અલ્બર્ટ બંડુરા. અલ્બર્ટ બંડુરા એક એવા મનોવૈજ્ઞાનિક હતા કે જે હજી આપણે કોવિડ પીરિયડમાં એનું દેહાવસાન થયું. કોવિડ પીરિયડમાં, કોવિડ પીરિયડ પછી છે એનું દેહાવસાન થયું. જ્યારે મારો ઓનલાઈન ક્લાસ ચાલતો હતો ત્યારે મને ખબર પડી કે આ જે છે આપણા બંડુરા સાહેબ જે છે ગુજરી ગયા. તો આ બંડુરા સાહેબ અત્યાર સુધી જે છે એનું જે જીવન હતું. તો બંડુરાનો જન્મ 4 ડિસેમ્બર 1925 ના રોજ અને મૃત્યુ જે છે એની 26 જુલાઈ 2021 ના રોજમાં થઈ. આ તેઓ કેનેડિયન અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. જેમ અહીંયા બધા ગુજરાતી થઈને ગુજરાતી લોકોને બધી જે છે કેનેડિયન બની ગયા છે, અને પંજાબી છે બધા કેનેડિયન બની ગયા છે. એમ આ એનું મૂળ તો કેનેડિયન હતા ને બાકી બધા મારિયાના લોકો તો અહીંયા. અચ્છા, અત્યારે કેટલા લોકો જોડાયેલા છે? એના કોઈ છે કેનેડામાં? હા સર. હા, આપનો. હા હા હા, જો મારી ક્લાસમાં લગભગ 60% લોકો છે જેના કેનેડામાં છે. કોઈ મારા કોઈ નથી હો. અને મારા આપ લોકો છો તો આપ લોકો સાથે મારા એટલા લોકો છે. એટલે કેનેડા ક્યારેક જાવ તો તમે જે છે તમારા ભાઈબંધને કહેજો કે હા અમારા સર આવે છે, થોડુંક એને જે છે એની સાર સંભાળ કરજો. ચોક્કસ મોસ્ટ વેલકમ. સરસ સરસ સરસ. ચાલો આગળ વધીએ. તો આ બધું હસી મજાક છે. કહે છે તેમની સામાજિક શિક્ષણના સિદ્ધાંત ના પિતા પણ કહેવામાં આવે છે. આ જે સોશિયલ લર્નિંગ થિયરી જે છે અને સોશિયલ લર્નિંગ ના પિતા એને ઓળખવામાં આવે છે, એને પિતા તરીકે કહેવામાં આવે છે. એને જ સોશિયલ લર્નિંગ ની વાત કરી કે વ્યક્તિ જ્યારે સોશિયલમાં રહે છે, સમાજમાં રહે છે અને સમાજ સાથે એને અનુકરણ કરીને શીખે છે. અને આ બંનેમાં ફેર છે. હું વાત કરું છું બંનેના ફેર. તો બંનેના જ્યારે મગજમાં મારે બંને આવે તો તમારા મગજમાં પણ બંને આવે. બંને હું કોની વાત કરું છું? વાઇગોસ્કી અને બંડુરાની. બંડુરા, હા, વાઇગોસ્કી અને બંડુરા, આ બે વાત જ્યારે તમારા મગજમાં આવે તો બંડુરાને અલગ તરીકે બંડુરાની વાત છે. બંડુરા એમ કહે છે કે સમાજમાં રહીને બાળક સમાજમાંથી અનુકરણ કરીને તેનાથી મોડલ કરીને શીખે છે. પણ જ્યાં વાત કરીએ વાઇગોસ્કી ના, તો વાઇગોસ્કી એમ કહે છે કે બાળક સમાજથી ઇન્ટરેક્શન કરે છે. જેટલું ઈ આપે છે એટલું સમાજવાળા પણ એને આપે છે, ત્યાંથી શીખે છે. પણ અહીંયા જે બંડુરા છે, બંડુરા કહે છે કે ના, બધી વાતો સમાજમાંથી કોપી કરે છે, સમાજમાં જોયે છે અને સમાજમાંથી ફોલો કરે છે. જે એના સામે છે, જે એના મોર જણીતા છે એને કોપી કરે છે એક મોડલ તરીકે. ત્યારે જે વાઇગોસ્કી છે, વાઇગોસ્કી એ જ વાતને MIP અને આ MIP કહેતા હતા. શું કહેતા હતા બીજું? MKO અને MIP તરીકે આ વાઇગોસ્કી કહેતા હતા. અને એ કહે છે એક મોડલ કોણ? તો આપણે વાત કરીએ તો આપણા જે છે અત્યારે સદીના મહાનાયક અમારા મોડલ છે. તો સદીના નાયક મોડલ કોણ? મહાનાયક અમિતાભ બચ્ચન અમારા મહાનાયક છે. તો જ્યારે એવી વાત કરીએ તો આ એને આપણે ઓળખીએ છીએ. આપણા શાહરુખ ખાન જે છે મહાનાયક છે આપણા. એટલે એ લોકો શાહરુખ ખાનને આપણે મોડલ તરીકે સમજીએ છીએ કે જે કોઈ જેના કોઈ વ્યક્તિ હોય, કોઈ ક્રિકેટર હોય, કોઈ સિંગર હોય, કોઈ અલગ અલગ રીતમાં જેની પહોંચ હોય, એ એને મોડલ સમજે છે અને એને દ્વારા શીખે છે, એને કોપી કરે છે, એની બધી વાતોને ઇમ્પ્લાઇઝ કરે છે અને એ રીતે ફોલો કરે છે. એ વાત જે છે કરી છે કોણ? આ બંડુરા વાત કરી છે. બંડુરા કહે છે કે સમાજમાં રહીને સમાજની સાથે એને કોપી કરીને, એને નકલ કરીને, એને ઇમિટેટ કરીને, એને ઓબ્ઝર્વ કરીને બાળક શીખે, જ્યારે એને આપણે કહીએ બંડુરાના લર્નિંગ. અને જ્યારે ઇન્ટરલાઇઝ કરીને કોઈને શીખીને એને મગજમાં રાખી લે અને કોઈના સાથે એની વાત એને કરે અને એની વાત એને સામે, તો આ છે વાઇગોસ્કીના સિદ્ધાંત. બંડુરા અને વાઇગોસ્કી બંને સામાજિકના છે, પણ બંનેમાં થોડું ફેર છે. એ મિત્રો યાદ રાખજો. એટલે હું અહીંયા આપ લોકોને બંને વાત વચ્ચે તફાવત કરું છું. વાત કરે છે આગે કે 1961 માં આવેલી, અહીંયા કહે છે 1961 માં એના એક પ્રયોગ હતો. પ્રયોગનું નામ હતું બેબોડોલ. હવે બેબોડોલ આપણી બેબોડોલ નહીં, આપણે ખ્યાલ છે બેબોડોલ કોણ છે? કરીના કપૂર. હા, કરીના કપૂર. હવે આ બેબોડોલ નહીં. અહીંયા બેબોડોલ કોણ છે? તો અહીંયા બેબોડોલ, ત્યાં એક બેબી ડોલ હતી. બેબોડોલ કહું કાં તો બેબી, અહીંયા બેબો હતો. આપણે નહીં હોય ડોલ, આપણે પાસે એને શું કહીએ, આપણા બાળકો રાખે છે ઘરમાં. ઢીંગલી નહીં હો. હા, ગુડિયા નહીં. આપણે આવા પ્રકારના એને શું કહીએ? ટેડી બિયર.
તો ટેડીબિયર જેવા આ ટેડીબિયર એવા ટેડીબિયર એના ઉપર એક પ્રયોગ થયો હતો, એની ચર્ચા આગળ કરશું. આ ટેડીબિયર આપણે કયો હતો, ચાલો એને આપણે પ્રિયાલાલ સાથે જ રાખો છો? સર હલો? તમે તો બધું લઈને બેઠા પ્રિયાલાલ સાથે જ રાખો છો? હા ભાઈ, મારે કરાવવું પડે ને. સર ટીચિંગ મટીરિયલ. હા, બધું કરાવવું પડે, મારે દેખાડવું પડે કે આવું છે આવું છે. ચાલો, તો આ બેબોડોલ નામના એક પ્રયોગ કર્યો હતો. આ બહુ જ પ્રખ્યાત હતો અને આ ઉપરથી એને જે સિદ્ધાંત આપણે કહીએ ઓબ્ઝર્વેશન લર્નિંગ, આ એનું એક બીજું નામ છે ઓબ્ઝર્વેશન લર્નિંગ. ક્યારેક પૂછાય કે ઓબ્ઝર્વેશન લર્નિંગ કોને આપી, તો મગજમાં આવવું જોઈએ કે ઓબ્ઝર્વેશન લર્નિંગ જે આપી હતી આ બંડુરા આપી હતી. અને જ્યારે કોઈ પૂછે કે સ્કેફોલ્ડિંગ જેવા લર્નિંગ કોને આપી હતી, સ્કેફોલ્ડિંગ ની વાત ક્યાં આવે છે, તો સ્કેફોલ્ડિંગ ની વાત આવે છે આ વાઇગોસ્કીમાં. અને કોઈ ઈ પૂછે કે જે સ્કેફોલ્ડિંગ છે સૌથી પહેલા શબ્દ સ્કેફોલ્ડિંગ કોને આપ્યું, તો સૌથી પહેલા સ્કેફોલ્ડિંગ જેવા શબ્દ જે છે આ જેરોમી બ્રુનરે આપ્યા. જેરોમી બ્રુનરે સૌથી પહેલા એને આપ્યું. ચલો, આ બધી અલગ અલગ વાત છે. તો અહીંયા સમજવાનું છે કે આ ઓબ્ઝર્વેશન લર્નિંગ જે છે આ ઓબ્ઝર્વેશન લર્નિંગ તરીકે આપણા બંડુરા અહીં સમજાય છે. એની પુસ્તક ઘણી પુસ્તક છે, આ પુસ્તક છે અત્યારે અહીંયા ચર્ચા નથી કરતો. અને જે છેલ્લી પુસ્તક છે આ કોગ્નિટિવ થિયરી, એનું નામ 1986 માં બધી ઘણી ફેમસ હતી અને આમાં એનું ચર્ચા ઘણી કરી હતી. તો આગળ વધીએ તો કહે છે સામાજિક શિક્ષણના સિદ્ધાંત. તો સામાજિક શિક્ષણ સિદ્ધાંત મુજબ પ્રત્યક્ષ અનુભવ પર આધારિત શીખવાની બદલે પરોક્ષ અનુભવ પર આધારિત શિક્ષણ એટલે કે અવલોકન લક્ષી શિક્ષણ શીખવાની પ્રક્રિયામાં વધુ અર્થપૂર્ણ સાબિત થાય છે. અત્યારે હું આપ લોકોને એક ફોર્મ તરીકે શીખડાવું છું, અને ફોર્મ તરીકે જે કાંઈ શીખડાવું છું આ એનું 90% તો નહીં જ આવશે, 50% 40% તમારા મગજમાં જશે અત્યારની લર્નિંગમાં. અને અત્યારની લર્નિંગ બસ એક માત્ર એક્ઝામના પૂરતું રહેશે. અને એક્ઝામ જ્યારે પત્યું અને તમારા જ્યાં તમે મૂક્યા કે બધું તમારા મગજમાંથી ગયું, આ તમારા મગજમાં પછી ફરી ચડશે નહીં ચડશે. અને બીજી રીતે આ જ લર્નિંગને તમે લખ્યા હશો, એને વાંચ્યા હશો, એને 2 વાર 3 વાર પ્રયોગ કર્યા હશો, તમારા મિત્રો સાથે ચર્ચા કર્યા હશો અને એને જીવ્યા હશો, તો આ તમારી લર્નિંગ જે છે આ પિયાજે, વાઇગોસ્કી, બંડુરા આ તમારા જીવન સુધી ચાલશે, જીવન સુધી તમને યાદ રહેશે. અને જ્યારે તમે એને કોઈની સાથે અત્યારે જે વાત કરું છું, જ્યારે હું આ શીખડાવ્યો આવા બેબોડોલ છે, આવા બેબોડોલ તરીકે તમને દેખાડું છું, તમે પણ આવા પ્રકારના જ્યારે કોઈને વ્યક્તિને દેખાડશો તો તમને ખ્યાલ રહેશે કે આ જે છે એવા પ્રકારના આપણે ટેડીબિયર જેવા પ્રયોગ ત્યારે એ કર્યો હતો. અને એની 3 દીકરીઓ, મારી 3 દીકરીઓ જેવા છે, મારા 3 બાળકો જેવા છે, એ જ 3 બાળકોની જેવા પિયાજે એના બાળકો પર પ્રયોગ કર્યો હતો. તો જ્યારે એવા પ્રકારના જ્યારે વાતો કરીએ ઇનફોર્મલ તરીકે કોઈ વ્યક્તિ વધારે શીખે છે અને ફોર્મલ તરીકે જે વ્યક્તિ છે આ થોડું ઓછું શીખે છે, વધારે એટલે થોડું ઓછું શીખે છે. એના કરતા તેને આ જે બંડુરા છે એ વાત કરે છે કે તમે બાદમાં ભણાવશો તો ભણાવવાથી બાળક શીખશે નહીં, તમે એને કરીને બતાવો. તમે જ્યારે એને કરીને બતાવશો, તમને ફોલો કરશે, તમને દેશે તો જોશે તેને લર્નિંગ વધારે થશે. એટલે એ કહે છે કે ઓબ્ઝર્વેશનલ લર્નિંગ, અવલોકન લક્ષી શિક્ષણ જે છે વધારે અર્થપૂર્ણ સાબિત થાય છે અને એને લોકો સ્વીકાર્યા પણ. પછી વાત કરે છે સામાજિક મનોવિજ્ઞાનના મતે પ્રાણી જે કંઈ પણ શીખે છે તેનામાંથી મોટાભાગનું અન્ય લોકોને જોઈને, સાંભળીને અને એટલે સમજવાથી શીખે છે. કોઈ સમજાવે છે એમને તો શીખી જઈએ છે. આ જ વાતને જો ધારો કે અત્યારે એક વાત આપ લોકોને કરું કે આ બધાએ મારાથી મોર જણીતા છો. એમાં કોઈ એવા વ્યક્તિ નથી, ભાવિનભાઈ હોય કે આ જે છે આપણા બહેનો હોય કે જેટલા ભાઈઓ છે આ બધા મારાથી મોર જણીતા છે. હું તો આ બધાથી નાનો છે ને બધાથી ઓછું જ્ઞાન રાખું છું બધાથી. છતાં આપ લોકો મારી વાત સાંભળો છો. શું કામ સાંભળો છો? કે તમને લોકોને એવું લાગે છે કે જ્યારે મને કોઈ આવીને શીખડાવશે, મને કોઈને કહેશે, મારા કાનમાં કોઈ વાતો નાખશે તો કદાચ મને મારા મગજમાં આવી જાય અને હું શીખી જાઉં. એ જ લક્ષ્ય છે, બાકી લક્ષ્ય કાંઈ નથી. હું આ કાંઈ જાણતા નથી અને તમે તમારા મગજમાં પણ એવું નથી કે હું કાંઈ જાણું છું. બસ મગજમાં એવી છે, સ્કીમા એવી બનેલી છે કે મને આવીને કોઈ શીખડાવી દે અને કોઈ આવીને મને આ વાત કહી દે, મારાથી અંદર નહીં જશે પણ કોઈ કહી દેશે તો મને આવી જશે. ટીવીમાં અમે જોઈએ છીએ બધી વાત આવી જાય છે, આપણે છાપામાં વાંચીએ તો નથી આવતો. કોઈ આવીને અમે જઈને કોઈ શીખીએ છીએ તો મને નથી આવતો એકલા, પણ કોઈને આવીને કોઈ મને કહે છે, કોઈને સાંભળીએ છીએ તો મગજમાં આવી જાય છે. એ જ વાત કરે છે કે આપણે પ્રાણીઓ જે છે અલગ અલગ ભાગોમાંથી શીખે છે, જેમાં તેના વાતાવરણમાં હાજર રહેલો લોકો જેમ કે માતા પિતા છે, પરિવાર છે, અન્ય સભ્યો છે, પડોશીઓ છે, શિક્ષકો છે, સમાજના અન્ય સભ્યો છે, એના વર્તનનું નિરીક્ષણ કરે છે, સબૂત કરે છે અને એના દ્વારા જે કોપી કરે છે. તમે લોકોને ખ્યાલ નથી, હું દર વખતે એવું વિચારું છું અને મારા વિદ્યાર્થીઓ મારા સાથે જોડાયેલા છે, 4-5 વિદ્યાર્થીઓ મારા સાથે જોડાયેલા છે, હું મારું ડિટ્ટો
જે શબ્દો કહું છું ને ઈ જ ડીટો એક્ઝામમાં લખીને આવે છે, ઈ જ ડીટો. બાકી પુસ્તકોમાંથી વાંચીને જાય ને, પુસ્તકોમાંથી વાંચીને એને એક પણ શબ્દ યાદ નથી આવતો. જેટલું હું કહીને મોકલું ને જેટલું ક્લાસમાં સમજાવું ને એ જ વસ્તુઓ જઈને એક્ઝામમાં લખીને આવે છે. એના ઉપરથી ખ્યાલ આવે છે. પૂછી લ્યો, અહીંયા સામે છે હેમાલીબેન છે અને ઉષા છે, બંને અહીંયા સાથે છે. પૂછો એ લોકોને કે જેટલું ક્લાસમાં જેટલું કરાવું ને એ જ વસ્તુને યાદ રાખે. અને અહીંયા પણ જે હું કહું ને અત્યારે હું તમને કહું તો તમારા મગજમાં પણ ઈ જ રહેશે. સંતોષ સરે જે કીધા છે ને એ જ પાકું છે, મગજમાં બેસેલા છે. બાકી તો પુસ્તકમાંથી વાંચું છું ને એ નીકળી જાય છે, વાંચું છું નીકળી જાય છે. ભાવિનભાઈ કીધા કે જે સાંજના લેક્ચર છે ને, સાંજના લેક્ચર ધ્યાનથી સાંભળું છું અને સાંજના લેક્ચરમાં જે ઘણું ક્લિયર થાય છે ને એ યાદ છે, બાકી યાદ નથી રહેતો પુસ્તકોમાંથી. ત્યારે તમે જે કરાવો છો આ જે ટેસ્ટ છે, આ ટેસ્ટ કન્ફ્યુઝ કરે છે. શું કામ કરે છે? ત્યાં કોઈ બોલનાર નથી, કોઈ શીખડાવનાર નથી, કોઈ જે છે મગજમાં રાખનાર નથી. તો એટલે આ જે છે કન્ફ્યુઝ કરે છે. અહીંયા જે બાકીના વાતાવરણ છે, પડોશી છે, માતા પિતા છે, શિક્ષકો છે, સમાજના અન્ય લોકો છે, આના આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, શીખીએ છીએ, એટલે જ આપણે યાદ આવી જાય છે. બાળકની નાના બાળકોએ યાદ આવી જાય કે એક્ઝામ પ્રશ્ન આવે ને તો એમને એક્ઝામ્પલ યાદ આવી જાય કે તમે આ એક્ઝામ્પલ કીધું તું એટલે લખવા મળે ફટાફટ. હા, આ બધું થાય છે. અમે ક્યારેક આપણે પેપર તપાસીએ છીએ, ક્યારેક જોઈએ છીએ તો આ લાગે છે આ બાળક તો એકદમ મારું ડીટો હું જેમ કીધી આ જ કહે છે. ક્યારેક બાળકોને બોલાવી કે આવ ઉભા રહીને થોડું વાતો કરો તો જે અમે શીખડાવ્યા રહીએ એ જ બાળક આવીને એ જ બોલે, બાકી કાંઈ નહીં બોલે. એટલે આપણે શું છે, એટલે કહેવાનો મતલબ શું છે કે બાળક શું કરે છે, શું શીખે છે. તો આ બાળક કોઈના અનુકરણ દ્વારા શીખે છે, કોઈના જેને મોડલ સમજે છે એની બધી વાતોને એક્વાયર કરી લે છે અને એ જ રીતે વર્તન કરે છે. ચાલો આગળ વધીએ. કહે છે સામાજિક શિક્ષણ સિદ્ધાંત મુજબ શીખતી વખતે આવી જ આ તકો સૌપ્રથમ શીખનારમાં રજૂ કરવામાં આવે છે અને તેથી વ્યક્તિનું વર્તન જોઈ શકે છે, એક મોડલ તરીકે જે કાર્ય કરે છે. ધારો કે ઉદાહરણમાં વાત કરીએ કે જો કોઈ છોકરી તેના મિત્રની માતાને સ્વાદિષ્ટ વાનગી બનાવતી જુએ છે, તે શીખવા માટે વાનગી બનાવવાની આખી પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરે છે. આ જ્યારે આ વાત કરીએ અહીંયા, જ્યારે કોઈને લાગે કે આ નવી વાત છે તો નવી વાતને આપણે એને કહીએ, શીખડાવીએ, આ શીખી લે તો શીખશે નહીં. પણ તમે કહો કે હું કરું છું, તું જો, તું ધ્યાનથી જો અને જોયા પછી તું ટ્રાય કરજે, એવી રીતના. તો બાળક જ્યારે ટ્રાય કરે તો એને આવડી જાય છે. ધારો કે એક્ઝામ્પલ વાત કરીએ કે પડોશમાં કોઈ જે છે જલેબી બનાવે છે, તો જલેબી એને ખ્યાલ આવી કે આ જલેબી મારે પણ બનાવી છે, કેવી રીતે બને છે, આ રેસીપી મારે પણ બનાવી છે. તો એ બધી પ્રક્રિયાને એક એક કરીને એક એક સ્ટેપ જુએ છે અને પછી ઘરે આવીને એ જ પ્રક્રિયા ફોલો કરે છે. જ્યારે ફોલો કરે છે તો એને આપણે કહીએ ઓબ્ઝર્વેશન લર્નિંગ. આજકાલ તો યુટ્યુબ એ જ કરાવે છે. તમારે કોઈ રેસીપી બનાવે ત્યારે તમારે કોઈ જ્ઞાન લેવાનું હોય તો યુટ્યુબને તમે એક મોડલ તરીકે સમજો છો અને યુટ્યુબના જે શીખનાર છે ત્યાંથી તમે શીખીને તમારા વર્તનમાં પરિવર્તન કરો છો. એને આપણે કહીએ ઓબ્ઝર્વેશનલ લર્નિંગ. અને આ વાતને આ બંડુરાએ શીખવાડેલા છે. આગળ વધીએ. કહે છે અવલોકન અને અનુકરણ દ્વારા શીખવું એ વિવિધ વર્તુળકો શીખવાનું ખૂબ જ અસરકારક માધ્યમ છે. વિવિધ કૌશલ્યો જેમ કે સ્વિમિંગ છે, સાયકલ ચલાવવાની છે, રસોઈ બનાવવાની છે અને એવી અનેક પ્રકારની જે સામાજિક ક્રિયાઓ છે આ સામાજિક શિક્ષણના સ્વરૂપમાં શીખવામાં આવે છે. તો આ બધી પ્રક્રિયાઓ જ્યારે વાત કરીએ, કોઈને ચડવાનું છે, કોઈ ઉતરવાનું છે, આ કોઈ જે છે લાંબા સુધી એટલે જમ્પ કરવાનું છે, આ બધી પ્રક્રિયાઓને વ્યક્તિ જુએ છે કે કેટલા કદમ એને રાખ્યું એ જ રીતે મારે કરવાનું છે. અમે જોઈએ છીએ પહેલા કોઈને કહી દો કે ભાઈ તમારે બોલવાનું છે, પહેલા કોઈ નથી આવતા બોલવા. જ્યારે કોઈ એક વ્યક્તિ આવીને બોલી જાય પછી બધા એ જ રીતે ફોલો કરે, મારું નામ આ, મારું નામ આ, મારું નામ આ, મારું નામ આ, પછી ઉમેરવા લાગે. પહેલા કોઈ નથી આવતો. તો ત્યાં એક કોઈ શીખનાવનાર વ્યક્તિ, કોઈ આગળ આવનાર વ્યક્તિ હોય અને પછી એના ઉપરથી બાળકો જે છે શીખી લે છે. એને આપણે કહીએ અનુકરણ લર્નિંગ, એને આપણે કહીએ ઓબ્ઝર્વેશનલ લર્નિંગ. ખ્યાલ આવી ગયા મિત્રો? હા સર. ચલો હવે આગળ વધીએ. હેલો. હા, લેક્ચર તમે અટેન્ડ નથી કરતા? લેક્ચર શરૂ છે. ચાલો. તો કહે છે કે સામાજિક, હવે આગળ વધીએ. તો કહે છે એક પ્રયોગમાં બાળકોને 5 મિનિટની ફિલ્મ બતાવવામાં આવી હતી અને ફિલ્મમાં એક મોટા ઓરડાના ઘણા રમકડા રાખવામાં આવ્યો હતો. એટલે જે મેં આ વાત કરતી હતી, આ ઢીંગલી અને બેબી ડોલ કહેવામાં આવ્યું, આવા પ્રકારના જે મોટો ઓરડો જે છે રમકડા રાખવામાં આવ્યું અને આ એક મોટી ઢીંગલી જેવી હતી. હવે એક મોટો છોકરો રૂમમાં પ્રવેશ કર્યો. ધ્યાનથી વાંચો. એક મોટો છોકરો જે છે આ રૂમમાં પ્રવેશ કરે છે અને આસપાસ જુએ છે કે છોકરા બધા રમકડા પ્રત્યે ગુસ્સા બતાવે છે અને ખાસ કરીને મોટા રમકડા પ્રત્યે આક્રમક બને છે. તે ઢીંગલીને લાત મારે છે, ફ્લોર પર પટકે છે, ફેંકી દે છે અને લાત મારે છે. પછી તેને જે છે તેની ઉપર બેસી પણ જાય છે અને ત્યાર પછી આ ઘટનાઓને 3
આ ફિલ્મોમાં અલગ અલગ જે છે આ રૂપમાં બનાવવામાં આવી હતી. હવે મિત્રો એની ઉપર એની આગળની કહાની એક મિસિંગ છે. એની જે આગળની કહાની છે એની એટલે એના જે બેકગ્રાઉન્ડ ના કહાની છે એ મિસિંગ છે. આ એનો છેલ્લો એનો બીજો ભાગ છે. આ જે અત્યારની સ્લાઇડ છે એ બીજી ભાગ છે. પહેલી સ્લાઇડ આપ લોકોને કહી દઉં તો આમાં જે છે 5 બાળકોની વાત, 5 મિનિટની જે ફિલ્મ છે, 5 મિનિટની ફિલ્મમાં શું હતી તો મેં આપ લોકોને એની પહેલા ચર્ચા કરી હતી કે એક બાર એક થોડાક બાળકોને એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યું અને આ રૂમમાં એક જે છે માર ધાડવાળી મૂવી, જેમ આપણી સાઉથની મૂવી હોય છે, સાઉથની મૂવી જે છે બતાડવામાં આવી અને સાઉથની મૂવી બતાડવા પછી આ બાળકને આ બધા જે સાઉથની મૂવી બાળકે બધી વાતોને એકદમ ઇન્ટલાઇઝ કરી લીધા, અંદર રાખી લીધા અને પછી ત્યાંથી બહાર આવ્યા તો એક બીજા રૂમમાં એને રાખવામાં આવ્યો અને બીજા રૂમમાં એક જે છે ત્યાં ઢીંગલી હતી. એવા જે છે આપણે વાત કરીએ તો ડોલ જેવા, તો આ બેબો ડોલ જેવા એક ઢીંગલી હતી અને બેબો ડોલને એ બધો ગુસ્સો જે છે ત્યાંથી જેટલો શીખો હતો તો એના ઉપર બેસી જાય છે, એના પર એને મારધાડ કરે છે, એને લાત ગુસ્સા મારે છે, આ બધી પ્રક્રિયાઓ કરે છે. એટલે ત્યાંથી આ ઉપરથી 3 પ્રક્રિયા જે છે, 3 ભાગને આ કહાનીને 3 રૂપમાં ડિવાઈડ કરાવ્યા. 3 રૂપ કયો હતો તો પહેલા રૂપમાં અહીંયા આપણે પહેલી કહાનીમાં કે વિડીયો બતાવ્યું, એટલે જે છે આ બાળકોને એક માર ધાડવાની વિડીયો બતાવી અને વિડીયોને બાળક ઇન્ટલાઇઝ કરે છે અને ઇન્ટલાઇઝ ઉપરથી એક રૂમમાં એને એક વાનગી તરીકે જોવામાં આવ્યું કે બાળક જે છે શું કરે છે. તો બાળક જે છે બેબી ડોલને સતત મારે છે, પટકે છે, લાત મારે છે, બધી પ્રક્રિયા કરે છે, એના પર બેસી જાય છે, ફેંકી નાખે છે. બધી જે શીખ્યા હતા આ જ ગુસ્સો બધું એના ઉપર ઉતારે છે. હવે આ જે છે એના ઉપર જે મૂવી હતી એના જે એનો વર્તન હતો, વર્તન ઉપરથી 3 પ્રક્રિયામાંથી એને ડિવાઈડ કરવામાં આવ્યું. 3 પ્રક્રિયા કઈ છે આ અહીંયા સમજીએ. તો પહેલી પ્રક્રિયામાં કહેવામાં આવ્યું કે એક ફિલ્મમાં બાળકોને બાળકોના જૂથોને જોયું કે એક છોકરો મોડલ જેને આક્રમક વર્તન કર્યું હતું તેમને પુરસ્કાર આપવામાં આવ્યું અને એક વ્યક્તિને તેમના આક્રમક વર્તનની પ્રશંસા પણ કરવામાં આવી. એટલે એને 3 ભાગમાં પહેલી વાત જે છે પહેલીમાં તો અહીંયા વાત કરીએ, અહીંયા જેટલા બાળકો હતા તો બાળકોમાંથી એક બાળકને તો આ જે મૂવી એને જોયું અને આ મૂવીમાં આ ઢીંગલાને આવીને એને પટક્યું, બધું કર્યું. આ કહે છે વાહ વાહ બહુ સરસ તું તો એકદમ સરસ કામ કરે છે. એટલે એ ખોટો કામ છે. આ ખોટો કામ છે કે બાળક મારે છે, કોઈને પટકે છે, કોઈને ફાડે છે, કોઈને ચીટે છે, આ બધું કરે છે. આ કર્યા પછી પણ, આ કર્યા છતાં લોકો જે છે એને રીઇન્ફોર્સ આપે છે, બહુ સરસ, તો બહુ સરસ, સારું કામ કર્યું. આ એક પ્રક્રિયા હતી. એટલે જે ગલત કામ છે, ખોટો કામમાં પણ એને રીઇન્ફોર્સ આપવામાં આવ્યું, એક પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયામાં વાત કરે છે કે બીજી ફિલ્મમાં બાળકોને બીજા જૂથને, છોકરાને તેના આક્રમક વર્તન પર સજા આપવામાં આવે છે. એટલે એ ફિલ્મ છે, એક ફિલ્મમાં એને બતાવવામાં આવ્યું કે આ તમે આવા પ્રકારના કાર્યક્રમ કરશો તો કાર્યક્રમ તમને લોકો બિરદાવશે, તમને જે સન્માન કરશે, સન્માન આપશે. તો બાળક જે છે આ કહે છે કે આપણે કોઈને ગોલી મારીએ, આપણે કોઈને જે પટકી દઈએ, આપણે કોઈને જે છે ઝૂંટ પાડી દઈએ, કોઈને આપણે ચાકુ મારી દઈએ, કોઈને આપણે છેની લઈએ, કોઈને આપણે કોઈ પણ વિચાર કરીએ, આ બધું સમાજ તો સ્વીકારે છે. એટલે આ બધું કરવું જોઈએ, બાળક છે આ નેગેટિવ વર્તનને એકને ઇન્ટરલાઇઝ કરે છે પહેલી વિડીયોમાંથી. બીજી વિડીયોમાં જ્યારે એવા પ્રકારના કોઈ કામ કરે તો પોલીસ આવીને એને અંદર કરે છે, એને સજા આપે છે, એને જેલમાં નાખી દે છે, એને પ્રતાડના આપે છે. તો એ ડરે છે, ભાભી ના એવા કામ નહીં કરવાનું. તો જે છે ત્યાં આ વાતથી પણ શીખે છે. પછી ત્રીજી વાતમાં હોય છે કે ના તો એને કોઈ પુરસ્કાર આપવામાં આવે છે, ના એને કોઈ પણ કામ કરવામાં આવે છે. એટલે આ જે ત્રીજી વ્યક્તિ છે, ત્રીજી વ્યક્તિમાં જે ત્રીજી મૂવી હતી, ત્રીજી પણ મૂવી એને બતાવવા બાળકોને કે જે ત્રીજા ગ્રુપ હતો, ત્રીજા ગ્રુપમાં બાળકોને ના તો પુરસ્કાર આપવામાં આવ્યું અને નાહી એને કોઈ પણ પ્રકારના જે છે એને ત્રાસ કે ન તો કોઈ એને જે છે અલગ કોઈ એટલે દંડ કોઈ આપવામાં આવ્યું. આ બધી પ્રક્રિયા કરવામાં ન આવી. જ્યારે એવા 3 પ્રકારના એરિયા હતી તો 3 પ્રકારના એરિયામાં જોવામાં આવ્યું કે જે બાળકને પ્રશંસા કરવી નેગેટિવ કાર્યક્રમ તો બાળક એ નેગેટિવ કાર્યક્રમ ઉપર જાય છે અને જે બાળકને જે બાળકને દંડિત કરવામાં આવે, એટલે દંડિત વાળું જોયું કે આ દંડિત કરવામાં, એ લોકોને દંડિત કરવામાં આવે છે તો બાળક એ કામ કરવા માટે આ જે છે કામ કરતા નથી અને સકારાત્મક તરીકે મોડિફાઈ થાય છે. અને પછી જે બાળકને આ ના તો કોઈ સકારાત્મક કરવા આવ્યું, ના તો કોઈ નકારાત્મક કર્યો, તો બાળક પણ એમાં નેગેટિવ છે, એટલે ન્યુટ્રલ છે. ના તો ભાઈ મારે આ સાઈડમાં જવા છે, ના તો આ સાઈડમાં છે. એટલે અહીંયા જે 3 કહાનીઓ છે, જે 3 વિડીયો છે, જે 3 આ વર્તન જે મોડલ છે, આ 3 મોડલ છે. 3 મોડલમાં બાળકો 3 મોડલથી શીખે છે અને શીખીને એ જ રીતે જે છે આ એના રૂપમાં જે છે વર્તન કરે છે. તો કહે છે આગળ ચલચિત્રો જોયા પછી બધા બાળકોને એક અલગ પ્રાયોગિક રૂમમાં મૂકવામાં આવ્યું અને વિવિધ પ્રકારના રમકડા સાથે આ રમવા માટે મુક્ત રાખવામાં આવ્યું. અને પછી જે છે ચોરીથી, છુપેથી અને વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે બાળકો શું કરે છે. તો શું કરે છે, બધાને એક જ રૂમમાં જે છે બેસાડી દેવામાં આવ્યું અને આ જ રૂમમાં જે બાળક આક્રમક હતો એ બાળક સાથે આક્રમક તરીકે વર્તન કરે છે અને જે બાળક
દંડિત રીતે જોયું તો જે છે આ કોઈ પણ નથી, એટલે એ દંડને બચવા માટે, દંડથી બચવા માટે આ કોઈ કાર્ય નથી કરતો. અને જે બાળક એટલે એને કોઈ પગલા નથી લેતા, અને જે બાળક ના તો દંડ રીતે જોયો ના તો બીજી રીતે જોયો, આ કાંઈ નથી કરતો, બધાને જોઈને હસે છે, બધાને જોઈને રમે છે. આ એની પ્રક્રિયા આ જે છે આ પ્રયોગમાંથી જોવામાં આવ્યું. પછી આ જે છે આ વર્તન હતો, આ વર્તન પરથી આપણે ખ્યાલ આવ્યું કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને શીખડાવીએ તો અહીંયા પુરસ્કાર જે છે એકદમ અગત્યની ભૂમિકા ભજવે છે. કે પુરસ્કાર જ્યારે તમે સકારાત્મક રીતે કરશો તો પુરસ્કાર જે છે એની ભૂમિકા ભજવશે. અને દંડ પણ જે છે અહીંયા એક સારી ભૂમિકા ભજવશે. અને બાળકને આ જેટલે તમે મોડેલ તરીકે તમે એને કરાવશો, મોડેલ તરીકે શીખડાવશો, તો આ મોડેલ તરીકે બાળક જે છે શીખી શકશે અને એને ઇન્ટલાઇઝ કરશે, એને ઓબ્ઝર્વેશન કરીને એના મગજમાં રાખશે. તો આ બધી પ્રક્રિયામાં સમજાવવામાં આવે. આગળ વધીએ, આગળની ચર્ચા કરીએ તો આજે આ જે સિદ્ધાંત હતો, આ સિદ્ધાંતમાં કહે છે કે આમાં શું શું આપણે જોઈએ. તો કહે છે કે મોડેલના પહેલા પ્રદર્શન કરો. આમાં કેવી રીતે કરવું? તો મોડેલના પ્રદર્શન કરો. પછી કહે છે મોડેલના મૂલ્યાંકન કરો. આપણે મોડેલના મૂલ્યાંકન કર્યા, પહેલા તો પ્રદર્શન ત્રણ પ્રકારની મૂવી જોવાયા, 3 પ્રકારના એરિયા આપણે બતાવ્યા તો મોડેલના પ્રદર્શન થઈ ગયું. પછી આ આપણે જોયા કે આ એના અંદરમાં આવ્યું, તો એ બધાને એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યું. રૂમમાં બેસાડી દેવામાં પછી એ જોવામાં આવ્યું કે બાળકો જે છે એના વર્તનમાં કઈ પરિવર્તન થયું કે નહીં. તો મોડેલના મૂલ્યાંકન કરવામાં આવ્યું. મોડેલના મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવ્યું કે બાળકોને જોયો કે આ જે બાળક જે છે પુરસ્કાર જે બાળક પુરસ્કૃત થયેલા છે, જે ખરાબ વર્તનમાં પણ પુરસ્કૃત થયેલા છે, એ ખરાબ વર્તન કરે છે તો જોયું હા આ તો બેબી ડોલને મારે છે, આ બેબી ડોલને પટકે છે, એટલે આ એના જે મોડેલ એને કર્યું, જે કાંઈ એને અનુકરણ કર્યું, આ બધી મગજમાં એને આવી ગયા છે. તો આ છે મોડેલના મૂલ્યાંકન. પછી કહે છે હવે આ મોડેલને અનુસરો કે આ બાળક જે છે એની આગળ એવી પ્રક્રિયાની આગળ એને લઈ જાઓ, અને આ આગળની પ્રક્રિયામાં લઈ જશો એના વર્તનમાં પરિવર્તન થાય છે કે નહીં, આ એવી રીતે લર્નિંગ કરે છે કે નહીં. ધારો કે સાયકલ છે તો સાયકલમાં પહેલા સાયકલ કોઈને શીખડાવ્યું, એક બીજું એક્ઝામ્પલમાં કહું તો સાયકલ છે તો બાળકને જે છે કોઈ સાયકલ આવીને પપ્પાને બતાવ્યું કે એવી રીતે સાયકલ પકડવાનું છે, એવી રીતે ચાલવાનું છે, આ ચાલવાનું છે. પછી છે એને કીધું કે આવતું ચાલ, તો આ થોડું ચાલવાનું કર્યું, થોડું પ્રયાસ કર્યું તો એને આવડી ગયું. પછી એને જે છે થોડું ઇન્ફોર્સ કરવામાં આવ્યું કે હાલો તમે ચલાવો તો બાળક છે એક વાર કર્યું, પડ્યું, બીજી વાર પડ્યું, પણ એને ચલાવવા શીખી લીધું. પછી જે અનુકરણ કર્યું કે છે અનુકરણનું મૂલ્યાંકન. તો જે અનુકરણ જે કરે છે આ આગળ ચાલે છે, એક જે છે પપ્પા આગળ ચાલે છે, અને જે એના જે છોકરાઓ જે છે એના પાછળ સાયકલ લઈને ચાલે છે, તો અનુકરણ કરતા જાય છે. આ જે છે ગાડી કઈ જે છે કઈ ઊંચાઈ છે એટલે કઈ બમ્પ છે તો બમ્પની જગ્યાએ ધીમે થઈ જાય છે, અને કઈ જે ક્રોસિંગ છે તો ક્રોસિંગ જગ્યાએ ધીરે થઈ જાય છે, અને પછી કોઈ ગાડી આવે છે તો ગાડી સાથે બાય થઈ જાય છે. આ બધી પ્રક્રિયાઓને બાળક એકદમ સતત જુએ છે, જોઈને આગળ એને અનુસરે છે. તો આ ત્રીજી પ્રક્રિયામાં અનુસરવાનું. અને ચોથી પ્રક્રિયામાં જે અનુસરે છે આ અનુકરણને અનુસરે છે તો અનુકરણના મૂલ્યાંકન કરવું, અને પછી જે છે એને રિન્ફોર્સમેન્ટ આપવું કે બાળક તું એકદમ સરસ હવે તારી જે ટ્રેનિંગ તારી સરસ મજાની ચાલે છે, અને તું જલ્દી ઝડપી તું જે છે સાયકલ ચલાવવાનું શીખી લેશે, તું ઝડપી રોટી બનાવવાની શીખી લેશે, તું ઝડપી જે કાંઈ તારે કરવાનું છે તું બધું ઝડપી શીખી લેશે. તો એટલે આ 5 પ્રકારની પ્રક્રિયા છે. પહેલા મોડેલના પ્રદર્શન કરો કે પપ્પાને પહેલા પ્રદર્શન કરાવો. પછી આ બાળકને કહો કે તું આવીને એક વાર કર, તો તું કરે છે તો એને વાત કરી એના મોડેલના મૂલ્યાંકન કરવું. પછી ત્રીજી વાતમાં હવે બાળકને કરવા માટે એને પ્રેરિત કરો કે બાળક કરે, ને કરવા માટે શું જે પપ્પા છે કે કોઈ જે વ્યક્તિ છે જે શીખડાવે છે, જે મોડેલ એને આગળ જાય, અને પાછળ જે શીખનાર છે એ પાછળ જાય, એના મૂલ્યાંકન કરો, અને પછી એને રિન્ફોર્સમેન્ટ આપો. તો આ કરવાથી બાળકના જે છે એના સમાજમાં વિકાસ થશે. હવે કેટલા ટાઈમ થઈ ગયા આપણા પાસે, કેટલું ટાઈમ બાકી છે? 5:30 થયા છે. 5:30. ચલો 10 મિનિટમાં પતાવશું. પછી કહે છે એટલા સમજાઈ ગયા બધાને? હવે આમાં શું છે મેઇન વાતો છે. એક તો મોડેલ છે. મોડેલ કોણ? કે કોઈ જે સામેવાળા વ્યક્તિ છે મોડેલ તરીકે છે, અને મોડેલને આપણે અનુકરણ કરવાનું છે, એટલે અનુકરણ કરવાનું છે. અને એ જ રીતે બાળકને ધારણ કરવા માટે અહીંયા છે બાળક બધી વાતોને ધારણ કરીને મગજમાં રાખી લે, અને મગજમાં ધારણ કરી લે, અને એ જ રીતે છે એને આગળ જઈને પ્રક્રિયા કરે. હવે આ પ્રક્રિયાને આપણે કેવી રીતે સમજવાનું છે? અહીંયા આપણે છે 4 પ્રકારની પ્રક્રિયા છે. 4 પ્રકારની પ્રક્રિયા તો કહે છે કે વર્તનને સમજવું અને જાણવું. કહે છે અટેન્શન એન્ડ ફોકસ મેટર. જે વસ્તુ છે, જે સાયકલ શીખવાની છે, જે રોટી બનાવવાની શીખવાની છે, કે જે મારધાડની શીખવાની છે, કે એક્શન કરવાની શીખવાની છે, કે ગરબા શીખવાનું છે, આ બધી પ્રક્રિયાઓને કોઈ મોડેલ તરીકે શીખો. આપણે આપણા જે કોરિયોગ્રાફર હોય તો કોરિયોગ્રાફર આવીને શીખડાવે છે, તો કોરિયોગ્રાફર જેમ શીખડાવે છે એમ જે છે આ જે ડાન્સર છે એ ડાન્સર પણ શીખે છે. તો એને કહીએ પહેલી વાત, આ બધી પ્રક્રિયાને ફોકસ કરો, અટેન્શન કરવું. જે છે ધ્યાન આપો. તો ધ્યાન આપો કોના ઉપર? તો જે મોડેલ છે, મોડેલ જે કરે છે, મોડેલ જે શીખડાવે છે એના પર ધ્યાન કરો. તો ધ્યાન કરો. પછી વાત કરે છે કે એને ધ્યાનને ધારણ કરો.
જે ધ્યાન તમે કર્યા આ ધ્યાનને બિલકુલ મગજમાં રાખી લો ને કે આપણે રિટેન્શન એટલે ધારણ કરવું જે કાંઈ શીખ્યા એને મગજમાં બેસાડો અને બેસાડીને એ જ રીતે પછી એક્શન કરવાનું હવે એક્શન કરવાની પ્રક્રિયા જે ત્રીજી પ્રક્રિયા છે કહે છે આ જે ધારણ કર્યા એને જે છે પ્રોડ્યુસ કરો રીપ્રોડ્યુસ કરો એ તમારા જે તમારા કોરિયોગ્રાફર તમને જે શીખડાવ્યા કે જે પપ્પા સાયકલ ચલાવવાનું શીખડાવ્યું કે જે મમ્મીએ રોટી બનાવીને શીખડાવ્યું આ બધી તમે ટ્રાય કરો તમે કરો તો જ્યારે તમે કરશો તો તમને આવડશે તો એ કહે છે કે જે તમે ધારણ કર્યા એને હવે એક્શનમાં લઈ આવો એક્શન એને કહીએ રીપ્રોડક્શન પછી કહે છે કે જે તમે ધારણ કર્યા આ ઉપરથી તમને મોટિવેશન મળે કે ના ના હું સારું કરું છું હું તો કરી જ લઉં છું મારા તો સ્કોર સારો આવે છે હું તો સાયકલ એક જ વારમાં શીખી લીધી હું તો ડાન્સ એક જ વારમાં શીખી લીધી મને જે છે આ સર જે છે બહુ સરસ રીતના મને જે છે બિરદાવ્યા તો આ એને કહીએ આપણે મોટિવેશન અને જેમ જેમ મોટિવેશન મળતું જશે એમ જે છે એના લર્નિંગ પર જે છે વધતી જશે એમ કરીને કુલ 4 પ્રકારની પ્રક્રિયા છે જે 4 પ્રકારની પ્રક્રિયા ઉપર જે છે આ લર્નિંગ થાય છે અનુકરણ વાળી લર્નિંગ આ જે આપણા સોશિયલ લર્નિંગ છે એના ઉપરથી આ લર્નિંગ થાય છે ખ્યાલ આવી ગયા હા સર તો 4 પ્રકારની પ્રક્રિયા જે છે લખી રાખજો અને જે છે આ સ્ટેપ છે આ સ્ટેપ જે છે અહીંયા કહે છે સૌથી પહેલા મોડેલને પ્રદર્શન કરવું મોડેલના મૂલ્યાંકન કરવું મોડેલને અનુસરવું મોડેલના જે અનુકરણ છે એના મૂલ્યાંકન કરવું અને પછી એને રીઇન્ફોર્સમેન્ટ આપવું આ જે આપણે જે છે આ જ્યારે આપણે શીખડાવીએ તો શીખડાવવા પર આ એટલું કરવાનું પછી આ એટલું સ્ટેપ આ એનું સ્ટેપ જે છે ફોલો કરવાનું બાળકને લક્ષી કે બાળક જે છે જ્ઞાનને અટેન્શન કરે જ્ઞાનને રિટેન્શન કરે જ્ઞાનને રિપ્રોડ્યુસ કરે અને પછી મોટિવેટ થાય આ બાળકના સંદર્ભમાં છે ચલો આગળ વધીએ આગળ પર ચાલીએ તો કહે છે એના જે છે આપણા ઇમ્પ્લિકેશન છે અસરો છે આપણા શૈક્ષિક અસરો શું છે એની પર ચર્ચા કરીએ તો કહે છે શિક્ષકોએ વિદ્યાર્થીઓની સામે આદર્શ વર્તનનો નમૂનો રજૂ કરવો જોઈએ કે જ્યારે આપણે કોઈ શિક્ષક હોય તમે શિક્ષક છો તમે ટીચર છો તો બાળક જ્યારે તમારી સામે આવે તો તમે એવી જ રીતના જે બાળક સાથે પ્રદર્શિત થાઓ એમ નહીં કે તમે કોઈ પણ વાત કરો તમે આવીને ગુટકા ખાઓ તમે પાન મસાલા ખાઓ તમે કોઈને ગાલી આપી દો કે તમે જે છે કોઈ પણ પ્રકારના જે ગલત વર્તન તમે કરો તો ગલત વર્તનના અસર તમારા બાળક ઉપર તમારા વિદ્યાર્થી ઉપર આવશે એટલે બધી પ્રક્રિયાઓથી એઝ અ ટીચર તમારે આ બધી પ્રક્રિયાઓને કંટ્રોલ કરવી પડશે તમારે કરવી હોય તમે ઘરમાં કરો તમારા બહાર કરો તમે બાળકોની સામે ન કરો તો જે તમે કોઈ એવા ક્યારેક કહેવાય છે કે બાળક છે ટીચર બાળકોની સામે સુરતી મળે છે એટલે તમાકુ મળે છે બાળકની સામે ગુટખા ફાડીને જમ્બુમાં નાખે છે બાળકની સામે સિગરેટ પીવે છે આ બધી પ્રક્રિયાઓ બાળક જે છે તમને શીખે છે અને શીખીને ઇન્ટલાઇઝ કરીને પછી બાળક ઉપયોગ કરશે તો આ એનું ગલત અસર જે છે બાળક ઉપર આવશે એટલે સારા વર્તન આદર્શ વર્તન જેવા જે છે બાળકોની સામે રજૂ કરવું જોઈએ પછી કહે છે ખરાબ વર્તનને મંજૂરી ન આપવું જોઈએ બાળકના જેટલા ખરાબ વર્તન છે બાળક જેમ આપણે પહેલા વર્તનમાં આપણે શીખ્યા હતા પહેલા વિડીયોમાં કે બાળક ખરાબ શીખે છે તો પણ જે છે લોકો એને બિરદાવે છે તો આ બિરદાવવું ન જોઈએ તમે બિરદાવશો તો બાળકમાં નકારાત્મક જે છે ભાવો પનપીને આવશે અને બાળક જોશે કે બધા તો મને બિરદાવે છે એટલે મારે તો આ આગળ વધવી છે આ કરવી છે તો બાળક આ જ કરશે એટલે ત્યાં ગલત વર્તન જે છે બાળકને અહીંયા છે એને આપવું એને મંજૂરી આપવું ન જોઈએ કહે છે સ્વનિયંત્રણની તકનીક ઉપયોગમાં લાવવું જોઈએ કે બાળક છે પોતે ધારણ કરે પોતે રિટેન્શન કરે આ બધી પ્રક્રિયાને અહીંયા કરવું જોઈએ કહે છે કે શિક્ષકે વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો સંદેશ આપીને અન્ય લોકોની સફળતા બતાવીને આત્મકાર્યક્ષમતા પણ વિકસાવવી જોઈએ અત્યારે જો આપ લોકો પણ ડીમોટિવેટ થયા કેમ થયા ડીમોટિવેટ કે આ આપણી પેરેલલ જે બીજી એક એક્ઝામ હતી બીજી એક્ઝામ આપણે રિઝલ્ટ ઓછું આવે બીજા રિઝલ્ટમાં એક એક્ઝામમાં જે રિઝલ્ટ ઓછું આવ્યું તો આ રિઝલ્ટ ઓછો આવ્યાથી તમે લોકો જે થોડુંક તમે નબળાયા તમારા મોટિવેશન થોડું ઢીલો થયો પણ જ્યારે મારી સાથે લેક્ચર લીધા અને મારી સાથે લેક્ચરમાં મેં આપ લોકોને થોડુંક ઢાઢસ અપાવ્યું તો ઢાઢસમાં તમે લોકો ફરી વાર ગયા ના હવે તો આપણે કરશું લડશું છેક લડી લેશું આપણે છે કે આપણે છેલ્લે લડી લેશું હો આ ગુજરાતીમાં કહેવાય કે લડી કાલે મને કોઈ મારી જોડે વાત હતી કોઈ બહેન સાથે તો આ એને કહેતું સર હવે એટલે બહુ વીક લાગે છે અને થશે કે નહીં થશે મેં કીધું પછી શું કરશો ના સર લડી લેશું જે કાંઈ થશે લડી જ લેશું મેં કીધું હા એ જ જોઈએ તમે લડી જ લેજો છેલ્લે લડી લેજો પણ લડી જ લેજો તો આપણે લડી લેવાનું છે જે કાંઈ થશે પછી આપણે જોઈ લેશું આગળ પાછળ આપણે લડવા માટે બધું અસ્ત્ર શસ્ત્ર સાથે આપણે તૈયાર રહેશું અને જ્યારે કોઈ પણ લડાઈમાં કોઈ પણ જે છે બાણ મને આપશે આ બાણના એકદમ સીધો આપણે જવાબ આપશું કોઈ પણ ગોલી મારશે તો ગોલી સીધે જવાબ આપશું અને એને જે આપણે એને હરાવશું અને હરાવીને જીતશું આપણે તો જીતવાનું છે મિત્રો અને જીતીને આપણે એ જ રીતના આપણે બંડુરા પણ એ કહેતા હતા કે જીતવા માટે એક મોડલ તરીકે છે કોઈને પ્રસ્તુત હોવું પડશે એક ભીષ્મ પિતામહ તરીકે એક દ્રોણાચાર્ય તરીકે કોઈને આવવી પડશે અને એ આવીને જ્યારે સામે ઉભા રહેશે તો જ લોકો એને જોઈને આગળ વધશે અને આગળ વધવા માટે છે કામ કરશે તો આ બંડુરાની લર્નિંગ છે મિત્રો બંડુરાની લર્નિંગના મોડલ છે અનુકરણ છે રિટેન્શન છે રીઇન્ફોર્સમેન્ટ છે આ બધી પ્રક્રિયાઓ જે છે આ બંડુરામાં છે અને બંડુરા કહે છે કે બાળક સમાજમાંથી શીખે છે આ ઔપચારિક રીતે નથી શીખતા બાળક અનૌપચારિક રીતે શીખે છે એટલું ખ્યાલ આવી ગયા બધાને જી સર ચાલો તો અહીંયા પૂરું થાય છે આપણા બંડુરા હવે કોઈના પ્રશ્ન હોય તો મને પૂછો અધરવાઇઝ અહીંયા ટેસ્ટ લઉં
સર ફરી એકવાર વાઇગોસ્કી અને બંડુરાનું સમજાવો. આમાં છે. ચાલો તો વાઇગોસ્કી શું કહે છે? વાઇગોસ્કી કહે છે કે બાળક સમાજમાં જઈને સમાજના જે મોટા લોકો છે એને જોઈને અને એની સાથે વાતચીત કરે છે, થોડું એને બતાવે છે તો એના શીખે છે. એ વાઇગોસ્કી છે. બંડુરામાં શું છે કે બંડુરામાં જે બાળક છે, બાળક સામેવાળા સમાજના જે વ્યક્તિ છે એને વ્યક્તિને પૂરેપૂરી જોયે છે અને આ જોઈને મોડલ તરીકે એને જોઈએ છે અને એની બધી વાતો જે છે ઇન્ટરલાઇઝ કરી લે છે. ત્યાં કોઈ એક વ્યક્તિ છે, ત્યાં કોઈ બે વ્યક્તિ છે. અને બંડુરા જે વાઇગોસ્કી છે, વાઇગોસ્કી કહે છે કે કોઈ એક વ્યક્તિ નથી, ત્યાં ઘણા વ્યક્તિઓ છે અને ઘણા વ્યક્તિઓ સાથે બાળક શીખે છે, ઇન્ટરેક્શન કરે છે અને ઇન્ટરેક્શન કરીને શીખે છે. અહીંયા કોઈ એક વ્યક્તિ મોડલ તરીકે લે છે અને એ જ એને ફોલો કરે છે. જેમ મેં કીધી કે અમિતાભ બચ્ચન છે કે આ આપણા શાહરુખ ખાન છે કે જેટલા કઈ સેલિબ્રિટી છે, આ સેલિબ્રિટીને જોઈએ છે અને એ જ રીતે છે વર્તન કરવાની એને ધારણા બનાવે છે. આ કહે છે કોણ? આ કહે છે આપણા બંડુરા. અને વાઇગોસ્કી કહે છે એના માટે સ્કેફોલ્ડિંગ કરો, એના માટે તૈયારી કરો તો બાળક જે છે આગળ વધી શકશે. ખ્યાલ આવી ગયા? હા સર. ચાલો બીજા કોઈને છે કહેવાનું? પૂછો, નહીં તો આગળ વધીએ. ચાલો ત્યાર સુધી પૂછતા રહેજો. આગળ વધી પ્રશ્નમાં આવીએ. પ્રશ્ન કહે છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા બંડુરાના સામાજિક અવલોકન આધારિત સિદ્ધાંતમાં થાય છે? કઈ પ્રક્રિયા? રિટેન્શન, ધારણા. રિટેન્શન પ્રતિધારણ. રિટેન્શન પ્રતિધારણ થાય છે જ્યારે એની બંડુરાની પ્રક્રિયા છે, જ્યારે અવલોકનની પ્રક્રિયા આવે છે, અવલોકનની પ્રક્રિયામાંથી શીખે છે ત્યારે રિટેન્શન કરે છે. પહેલા તો અટેન્શન કરે છે, અટેન્શન પછી રિટેન્શન કરે છે, રિટેન્શન પછી જે છે એને રિપ્રોડક્શન કરે છે અને રિપ્રોડક્શન પછી એને રીઇન્ફોર્સમેન્ટ મળે છે, મોટિવેશન મળે છે. તો 4 પ્રક્રિયા છે. પહેલા છે રિટેન્શન, બીજી છે પહેલા અટેન્શન છે, બીજી રિટેન્શન છે, ત્રીજી રિપ્રોડક્શન છે અને ચોથી છે આ મોટિવેશન ની. તો 4 પ્રક્રિયા છે, 4 પ્રક્રિયા થાય છે, જેમાંથી એક પ્રક્રિયા છે પ્રતિધારણ, રિટેન્શન. ખ્યાલ આવી ગયા? આગળ વધીએ. બીજા પ્રશ્ન છે કે છે સામાજિક શિક્ષણના સિદ્ધાંત કોણે આપ્યો? તો અહીંયા સાચો આપશે માસ્લો. બંડુરા. એટલી ટાઈમ થી તો માસ્લો એ સમજાવ્યો, બંડુરા ક્યાંથી આવી ગયા? ના સર બંડુરા જાવ. બંડુરા પાકું? હા લોક કરી दो, लॉक किया जाए। लॉक कर दिया। आप जीत गए और आप एस्टेट भी पास कर गए. ચાલો यहाँ तो साथे हो तो બંડુરા સામાજિક શિક્ષણના પિતા એટલે તો કહેવાય છે કે એમણે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત આપ્યો. હા સરસ. સામાજિક શિક્ષણના સિદ્ધાંત એટલે એ સામાજિક શિક્ષણના પિતા હતા, તો સામાજિક શિક્ષણ સિદ્ધાંત એને જ આપ્યું. સરસ. આગળ વધીએ. કહે છે કે સામાજિક શિક્ષણના સિદ્ધાંત નીચેનામાંથી કયા ઘટકો પર ભાર મૂકે છે? પ્રકૃતિ, મોડેલિંગ, અનુકૂલન, મોડેલિંગ પર ભાર મૂકે છે. મોડેલિંગ. સરસ. આગળ વધીએ. સરસ. કહે છે કે બાળકો ફિલ્મોમાં બતાવેલી હિંસક વર્તન શીખે છે. આ નિષ્કર્ષ નીચેમાંથી કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ? બંડુરા. સરસ. બંડુરા ના જણાવ્યા મુજબ શિક્ષણ આના પર આધારિત છે. સતત પ્રયત્નો, અંતરથી અનુકરણ, પરિપક્વતા પર. અનુકરણ. સરસ. આગળ વધીએ. હા હેલો. હા ચાલો. બંડુરા જણાવે છે કે બાળકો પ્રતિભાવો મોડેલિંગ દ્વારા શીખે છે, જેને તરીકે ... તરીકે ઓળખવામાં આવે છે. નિરીક્ષણ દ્વારા શીખવું, ઓબ્ઝર્વેશન. નિરીક્ષણ દ્વારા શીખવું. નિરીક્ષણ એટલે અવલોકન. અવલોકન દ્વારા શીખવું, અભ્યાસ દ્વારા શીખવું નહીં. અભ્યાસ દ્વારા શીખવું કોણ કહે છે? અવલોકન સર. હા બરાબર, અવલોકન સાચું છે. અહીંયા કહું છું, પૂછું છું, અભ્યાસ દ્વારા કોણ કહે છે શીખવા માટે? પ્યાજે. ના, એની 3 બાળકીઓ પર ના થયો અવલોકન કરેલું, અભ્યાસ કરેલો. હા અભ્યાસ કરેલું, પણ અહીંયા કહે છે અભ્યાસ દ્વારા. બાળક પ્રેક્ટિસ કરો. અભ્યાસ દ્વારા શીખવા માટે કોણ કહે છે? થોર્નડાઈક. હા 3 નિયમ આપે ને કે અહીંયા એક તો છે તત્પરતાના નિયમ, અભ્યાસ નિયમ અને પ્રભાવના નિયમ. તો અભ્યાસ દ્વારા શીખવા માટે કોણ કહે છે? થોર્નડાઈક કહે છે. એને અભ્યાસ તો કર્યું, આ 3 દીકરીઓ પર પિયાજે ના 3 દીકરીઓ પર અભ્યાસ કર્યો, પણ અભ્યાસ દ્વારા શીખવા માટે કોણ કહે છે? તો કહે છે કોણ? થોર્નડાઈક. 3 નિયમમાં છે ને, એક છે અભ્યાસના નિયમ છે, તો અભ્યાસ દ્વારા શીખવા માટે થોર્નડાઈક કહે છે. પછી કહે છે પુરસ્કાર દ્વારા શીખવું, કોણ કહે છે? સ્કિનર. વેરી ગુડ. અંતર્દૃષ્ટિ દ્વારા શીખવા માટે કોણ કહે છે?
કોહલર કોહલર સરસ કોહલરના જે જેના ઉપર પ્રયોગ કર્યો એનું નામ શું હતું? ચિંપાંજી ઉપર પ્રયોગ કરેલો ચિંપાંજી, બેક સુલતાન. ચલો સાતમા છે કહે છે બંડુરા દ્વારા આપવામાં આવેલ શિક્ષણ સિદ્ધાંત ... તરીકે ઓળખવામાં આવે છે. અવલોકનાત્મક વેરી ગુડ. અવલોકનાત્મક શિક્ષણ સિદ્ધાંત. સિગ્નલ નહીં, અંતર્દૃષ્ટિ નહીં, મૌખિક નહીં, અવલોકનાત્મક શિક્ષણ સિદ્ધાંત બંડુરાના સિદ્ધાંત છે. સરસ મિત્રો, તો અહીંયા આપણું પૂરું થાય છે. થેન્ક યુ સો મચ.